બેટા સ્વીટી, અબ તું તારા સાસરે ગઈ નવી નવી લગ્ન કરીને, તો તારા સાસુ અને જેઠાણીનો સ્વભાવ તો સારો છે ને? હા, હવે સારું જ હોય ને, પણ એક વસ્તુ છે કે કામ કર્યા કરવા પડે છે, બીજું તો કાંઈ નવીનમાં છે નહીં. એટલે તું લગ્ન કરીને ગઈ અને સીધી તને ચૂલે ચડાવી દીધી? હા મમ્મી, પણ એમાં શું ખોટું છે? લગ્ન કરીને કામ તો કરવા જ પડે. હવે લગ્ન કર્યા છે તો એ બધુંય તે જવાબદારી નિભાવી એ વહુનું કર્તવ્ય છે. લે, તારું મગજ આવું ક્યાંથી કામ કરતું થઈ ગયું? તારે મને બીજા દિવસ જ ન કહેવાય કે મમ્મી મારી પાસે હજી લગ્નને હજી કલાકો ગયા છે તો કામ કરાવવા માંડ્યા? અરે નવી નવી લગ્ન કરીને જઈએ ને તો 15-20 દિવસ તો ફરવાનું હોય અને આરામ કરવાનો હોય. અને તારા સાસુ અને જેઠાણીએ તને કામે વળગાડી દીધી. મારા દીકરાની હજી આ લગ્નની મહેંદી નહોતી ગઈ ત્યાં તો કામે. બેટા, આ બધું મને ન ગમ્યું. આ સારું નહીં. હજી વહુ આવી છે ઘરમાં તે આટલું બધું કામ કરાવવાનું? હજી આખી જિંદગી પડી છે કામ કરવા માટે. હા તો મમ્મી, એટલે તમે કહેવા શું માંગો છો? એ ઘરમાં જઈને હું કામ ન કરું, તમે એ કહેવા માંગો છો? તો એ પ્રમાણે કહો તો હું એ રીતે રહીશ. જો તમે તો મને જેટલું જેટલું સમજાવ્યું છે એ પ્રમાણે જ હું ચાલું છું. હવે તમે કહેશો આમ તો હું આમ કરીશ. બસ. ડોબી, મેં તને પહેલા આવું નહોતું સમજાવીને મોકલી કે તો આવું કરજે, પણ હા તારી વાત સાંભળીને મને મારી દીકરી પર દયા આવવા માંડી છે. હજી ગઈ જ છે લગ્ન કરીને, ત્યાં તો આટલું બધું કામ કરાવે છે. મેં મારી દીકરીને મહારાણીની જેમ વળાવી હતી અને ત્યાં કામવાળી બનીને બેસી ગઈ છે. ના મમ્મી, તારામાં અક્કલ જેવું છે કે નહીં? હવે તને મોકલું છે ને તો ધ્યાન રાખજે. ત્યાં જઈને એટલે કાંઈ પણ કોઈ કામ ચીંધે ને એ તારે કરવાનું નથી. પણ કેમ? તો એ લોકો મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. શું કામ કાઢી મૂકે? આ તારી માં બેઠી છે, તને કાઢી મૂકે ને તો મને ફોન કરજે, એ લોકોનો વારો પાડી દઉં ત્યાં આવીને. એક વાત કહું, આ અંકિતા ભાભી છે ને એ ઘરનું કામ તો બધું કરે જ છે અને વધારે પડતી વાહવાઈ તો જો કે એની જ થાય છે. કેમ કે તેના ક્યાં નવીન છે? મોટી વહુ છે તો કરે અને કરવા દેવાનું. તારે ભાભી ભાભી કરી ફોસલાઈ ફોસલાઈ બધું કામ કઢાવી લેવાનું. તું મારી દીકરી છો, કે જેવા તેવાની નહીં. સાંભળ, તારી સાસુને પણ તારે આમ કંટ્રોલમાં રાખવાની છે, મુઠ્ઠીમાં. તું કહે ને એમ જ કરવી જોઈએ. તારા ઈશારે આખા ઘરના બધા લોકો નાચવા જોઈએ. અચ્છા, એટલે મારા ઈશારે ઘરના બધા લોકો નાચશે તો તમે તો ખુશ થશો ને? ઓફકોર્સ, કેમ ખુશ ન થઈએ? તું આવું કરે તો મને તો મજા આવે. કેમ કે તારે કોઈ કામ ન કરવા, તારે રાણીની જેમ રહેવું, અરે કઈ માને ન ગમે. સારું મમ્મી, સારું. હવે તમે મને આ વસ્તુ કીધી છે ને તો હું કરીશ. અત્યાર સુધી તો હું મૂર્ખ જ હતી સાવ, કે ઘરના બધાય કામ એકલા હાથે કરતી હતી. સ્ટુપિડ. વોટ? મમ્મી, આજકાલ તમે ઇંગ્લિશ બહુ બોલો છો. તારી સાથે રહીને શીખી ગઈ છું. પણ આ બધું હસવામાં ન કાઢતી. તને કહ્યું ને એટલું જ કરજે. હે ઘરમાં જઈ તારે બધાને પોતાના વશમાં કરવાના છે. અને તું કહે ને એમ જ એ લોકો કરવા જોઈએ. કરશે મમ્મી, કરશે. તમારી દીકરી છું, કઈ ઘટવા નહીં દઉં. બાકીમાં જે વસ્તુ અંકિતા ભાભી નહીં કરે ને એને ફોર્સ લાવીને એ કામ કરાવીશ. અને મારા સાસુને તો કઈ રીતના મુઠ્ઠીમાં રાખવા ને એ મને સારી રીતે આવડે છે. અને સાંભળ, સાસુ સસરા જેઠાણી અને જમાઈ તો ખરા જ. તમારો જમાઈ એની તો વાત જ જવા દો. એ છે ને થોડાક મસ્તીખોર છે, પણ હું કહું ને એ બધી વાતમાં હા હા તો કરી જ દે છે. મોડા તો મોડા પણ માની જાય. બાકી તમને ખબર છે ને દીકરી કોની હું? હિરલ પટેલ. તો કઈ ઘટે નહીં ને? ના ઘટે. ઘટે તો ખાલી જિંદગી ઘટે, બીજું કાંઈ ના ઘટે. પણ બેટા, તું જાય છે ને તો મારો જીવ તારી પાસે જ રહેશે. કેમ કે મારી દીકરી મેં ક્યારેય એને અહીંયા કામ નથી કરાવ્યું અને ત્યાં જઈને જો મમ્મી, આટલું બધું ના વિચારો. ત્યાં જઈને તમારી આ દીકરી હવે કામ નહીં કરે. થઈ ગયું એ થઈ ગયું. બાકી ફોન તો છે ને? અરે હા,
એ તો ભૂલાઈ જ ગયું. સમયે સમયે મને ફોન કરતી રહેજે. ત્યાંના બધા મને ન્યૂઝ મળવા જોઈએ. અને કાંઈ પણ તકલીફ પડે ને તરત જ મને પૂછી લેજે કે મમ્મી આનું મારે શું કરવું. એટલે હું તને ઓન ધ સ્પોટ જવાબ આપી દઈશ શું કરવાનું એ. પણ તારે સહેજ પણ મૂંઝાવાનું નથી. આ તારી માં બેઠી છે ને. હવે હિંમત આવી ગઈ છે ને, હવે મુંજાઈ બીજા આ હિરલ પટેલની દીકરી નહીં. સારું હવે મુહૂર્ત વીતી જાય છે. જાને કાઢવાની એટલી ઉતાવળ છે અને બોલાવાની એટલી જલ્દી હતી. અરે કાઢવાનું નહીં પણ છે ને સાંભળે ત્યાં જઈને મારે ન્યૂઝ સાંભળવા છે કે તું શું ત્યાં કાંડ કરે છે. સારું ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજે અને ત્યાં પહોંચીને મને ફોન કરજે. હા કરીશ હો ને, અને તબિયતનું ધ્યાન રાખજો. મારી તબિયતે કાંઈ નહીં થાય, લીલા લેર છે મને. જાતું. સારું. જય શ્રી કૃષ્ણ બેટા. રામ 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 રામ. શું સ્ટોરી વાંચો છો? હજી આ પતી નથી ચોપડી? ના ના, તું તો જાણે છે ને કે મને સવારમાં થોડું ઘણું વાંચવાની આદત છે. આ શું છે કે થોડું ઘણું વાંચીએ તો કંઈક નવા વિચારો આવે ના, સાચી અને વાત છે. સારી શરૂઆત થાય. તને ખ્યાલ છે કે નહીં, આ મમ્મી પપ્પા વાત કરતા હતા અને કહેતા હતા ગઈકાલે સાંજે કે આજે એ સ્વીટી વહુને તેડવા જવાના છે. હા, એ ખ્યાલ છે મને. સારું છે ને, હવે મારે થોડી શાંતિ થઈ ગઈ છે એ આવી છે ને તો. હા, શાંતિ તો ખરી જ. આમ પણ હવેથી આ ઘરમાં બબ્બે વહુઓ હશે એટલે મમ્મી પપ્પાને પણ શાંતિ. એ લોકોને બિચારાને ક્યાંય જવું આવવું હશે તો એ જઈ આવી શકશે. સાચી વાત છે. એમ પણ મમ્મી પપ્પાએ આખી જિંદગી વૈતરા જ કર્યા છે અને એમને તો કોઈ ફ્રી ટાઈમ મળ્યો જ નથી. એકબીજા સાથે પણ ટાઈમ આપવાનો ટાઈમ નથી મળ્યો, બોલો. પણ અમારા બંનેના આવવાથી એમને પણ થોડી સ્પેસ મળી જશે. હા, વાત તો સાચી છે. પણ તે દિવસે તું કહેતી હતી કે આ સ્વીટી વહુ તારી વાત નહોતી માની. અરે તો જવા દો તને ને. શું લાગે છે કે આ ઘરમાં તું અને હું જેવું વિચારીએ છીએ એવું થશે ખરું? આપણે તો સારું જ વિચારીએ છીએ, પણ સ્વીટીના વ્યવહાર પરથી મને લાગતું નથી કે આપણા ઘરમાં શાંતિ બની રહેશે ફ્યુચરમાં. હું તો સહન કરી લઈશ નાનું મોટું, એના ભાગના 2 એક્સ્ટ્રા કામ પણ કરી લઈશ, પણ મમ્મીથી આ બધું નહીં જોવાય ને તો પ્રોબ્લેમ્સ તો આવશે જ. અને હું પણ મમ્મીને કામ કરવું પડશે તો હું પણ જોઈ નહીં શકું, તો મારે ને એના વચ્ચે તકલીફ તો પડશે જ. શું તકલીફ પડશે અંકિતા? તું આ ઘરની મોટી વહુ છે, તારી ફરજ બને છે કે તું મમ્મીની પણ સંભાળ રાખે, સાથે સાથે સ્વીટી વહુને પણ બધા કામમાં મતલબ કે એને ના સમજણ પડતી હોય તો સમજાવે. હા, હું એને સમજાવું છું, તમે નહીં માનો. જ્યારે એને પહેલી વખત રસોઈમાં ગઈ ત્યારે લાપસી બનાવવાનું કીધું હતું. લાપસી બનાવવાનું કીધું તો મેડમને એ નથી આવડતી, બોલો. હવે એટલું તો આવડવું જોઈએ ને. લગ્ન થઈ ગયા છે, એના ખબર છે કે જવાબદારી સાચવવાની છે, તો ઘરેથી થોડુંક તો શીખીને હોય ને. ચલો એ પણ આપણે ઇગ્નોર કર્યું. મેં એને લાપસી બનાવવામાં મદદ કરી આપી. પછી નાના મોટા તો કામ કરવા પડે કે નહીં, તો એ ખાલી ઊભા રહે. પણ કામ ના કરે, ઊભા રહે, તો વ્યક્તિને શીખવવું કઈ રીતે? અંકિતા, એવું ના હોય. એ લગ્ન કરીને નવી બિચારી ઘરમાં આવી હોય એટલે લાગતું હોય એને બધું અજાણ્યું. એને ઘરના રીત રિવાજની ખબર ના હોય, ઘરના કોઈ કામકાજમાં કદાચ બની શકે કે કઈ વસ્તુ ક્યાં પડી છે, કેમ પડી છે, કેવી રીતે કામ કરો છો, ખ્યાલ ના હોય. જોતી હોય, ઓબ્ઝર્વ કરતી હોય તમને લોકોને. અરે ચલો એ ખ્યાલ ના હોય, પણ એના પિયર ગઈ એને આજે કેટલા દિવસ થઈ ગયા. હું મારા પિયર જાઉં છું ને તો 3 દિવસ ના થાય ને તો મને એમ થાય છે નહીં મારે ઘરે જવું પડશે, શું થશે શું નહીં થાય, જવાબદારીનું ખબર હોય છે આપણને. એને 10 દિવસ થઈ ગયા તો પણ એને ભાન નથી પડતી, તો પણ એને ઘર યાદ નથી આવતું. અંકિતા, આમાં એમનો શું વાંક છે? આ તો જ્યારે ફોન આવ્યો હતો ત્યારે મમ્મી પપ્પાએ જ કહ્યું હતું કે પહેલી વખત વહુ આંટો મારવા આવી છે તો ભલે ને થોડો સમય વધારે રહેતી, એટલા માટે 10 દિવસ રોકાણા છે. અને શું તું પણ અંકિતા કઈ પણ મગજમાં વિચાર લાવે છે? તો પણ 10 દિવસ રોકાવું એટલે કઈ કેટલા બધા દિવસ કહેવાય. વધારે રોકાવ મમ્મી પપ્પા તો કે, પણ એને સ્વીટીને તો ખબર પડવી જોઈએ ને કે મારે કેટલા દિવસ રોકાવું જોઈએ. મારું ઘર છે, મારો ઘરવાળો છે, મારા સાસુ સસરા છે, જેઠ જેઠાણી છે. એક તો આવડતું કંઈ નથી, થોડી વહેલા આવે તો કંઈક શીખે બી ખરા. ને મમ્મીને તો થોડી ઘણી જ ખબર છે કે એને નથી આવડતું, બાકી તો એના વિશે ખબર બી નથી. ને ખબર પડશે ને ત્યારે ધમાકો જ થવાનો છે ઘરમાં.
સ્વીટીએ સુધરવું તો પડશે જ. આ રીતે જો એનું વર્તન કન્ટિન્યુ રહેશે ને તો એ ક્યારેય નહીં, આ ઘરમાં ઝઘડા જ થવાના છે આવું નવું થશે તો. એક કામ કરને, એને સુધારવા માટેની જવાબદારી તું તારી માથે લઈ લે ને. હું શું કરવા માથે લઉં? બધું મારે જ માથે લેવાનું. લગ્ન એને કર્યા છે તો કે મારે કઈ એને શીખવવાની જવાબદારીમાં નથી આવતું. હું જ્યારે લગ્ન કરીને આવી હતી તો હું ઓલરેડી શીખીને આવી હતી. મને કોઈ શીખાવ્યું નતું અહીંયા. એ તો આપણા નેચરમાં હોય. આપણે કોકના ઘરે જઈએ ને તો બીજાને જોઈને આપણે બી કામ શીખી જવું પડે. કોઈ આપણને કહે ને કે ભાઈ તું આ કર તું આ કર, અગર હું એને કહું છું તો ખાલી એટલું કરે છે, પછી ઊભી રહે છે, કાં તો પછી મોબાઈલ લઈને જતી રહે છે. પણ એને એટલી ખબર નથી પડતી કે ચલો ભાભી કામ કરે છે તો પૂછી લો કે આ ભાભી બીજું શું કામ કરવાનું છે, આ કરવાનું છે, ચલો વાસણ ઘસી નાખે, વાસણ ધોવાઈ ગયા છે તો ગોઠવી દીધા. આવા નાના મોટા તો કામ કરવા જોઈએ કે ના કરવા જોઈએ? એટલી બી બુદ્ધિ નથી એનામાં. સાચી વાત છે અંકિતા તારી, પણ તું મને એક વાતનો જવાબ આપને. આ તું જે સ્કૂલમાં ભણતી હતી એ સ્કૂલમાં કેટલા બાળકો હતા હશે? 30-40? 35. હા 35 હતા. હવે ટીચર તો બધાને સરખું જ સમજાવતા હતા ને, સરખું ભણાવતા હતા. તો પછી જ્યારે એક્ઝામ આવતી હતી ત્યારે તારી ટકાવારી વધારે ને બીજા બધાની કેમ ઓછી આવતી હતી? એ તો કાંઈ ધ્યાન નહીં આપતા હશે. એ જ કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ વધારે ધ્યાન આપે, કોઈ વ્યક્તિ વધારે ધગશથી શીખતું હોય. પણ સમજી જવાનો સામેવાળાનો વિચાર, સામેવાળાનો ઈરાદો. આપણે પછી એની સાથે એવી રીતે રહેવાનું, વધારે સમજાવવાનું, થોડી ઘણી વધારે ટકોર કરવાની અને કહેવાનું તું કંઈ જો તું એની જેઠાણી છે, એની બેન સમાન છે, એટલે એ જ્યારે આ ઘરમાં આવે ત્યારે તારે એને સપોર્ટ કરવાનો, સમજી? સપોર્ટ થાય એટલો કરીશ, બરાબર છે? પછી જો એ માથા ઉપર ચડશે ને તો હું ચડવા નહીં દઉં. ઓકે બાબા, થાય એટલો સપોર્ટ કરીશ ને? કરીશ. તમે કીધું છે એટલે કરીશ, બરાબર છે? પછી જો વધારે થશે તો હું તમને પૂછવા નહીં આવું કે હવે હું એને બોલું કે નહીં બોલું. હું મારી રીતે બોલી દઈશ. ઓકે, મતલબ કે જેઠાણી ભણું તું બતાવીને જ રહીશ. ચલ હવે અમારે 2 પેજ વાંચવા છે, વાંચીને હું પણ ઓફિસ જવા નીકળું. બસ બસ, હવે કેટલો ગુસ્સો તકિયા ઉપર કાઢીશ? આવી ગયા તમે? નહીં નહીં, હું પૂછું છું, તમે આવી ગયા? હા, હવે દેખાતું નથી. હા, એ લાગ્યું એટલે જ પૂછ્યું. નહીં એટલે હજી તમે રોકાવાના હોત ને તો આજે મેં નક્કી કર્યું હતું શું? કે આજે હું મારા સાસરાની ત્યાં એટલે કે તમારા ઘરે આવી આવું એમ. ઘર જમાઈ બનવું હતું કે શું? હે? તમે અહીંયા ન આવો, તમે અહીંયા ન આવો તો મારે ત્યાં આવીને ઘર જમાઈ જ બનવું પડે ને. ઓહો, એટલો બધો પ્રેમ કરો છો કે મારી વગર રહી નથી શકતા. જો આ તમારું વિચારું છું ને એટલે મને ખબર હતી તમે મારી વગર રહી નહીં શકો, એટલે જ હું અહીંયા આવી ગઈ. હાલ હાલ, હવે લાગણીના નાટકો બંધ કરી દેજે. હા એમ, બીજું કાંઈ ના બોલતા હો. બીજું કાંઈ ન બોલું ને પબ્લિકલી. હા સાચું કયો, કેટલી મિસ કરી તમે મને. થોડી કઈ નહીં. તો હું જાઉં પાછી, વાંધો નહીં. આ તો આવું જ હતું, મને ખબર હતી કે છે ને તમે મિસ નહીં જ કરતા હોય. જતી રહું ને પાછી. યાદ બહુ કરતો હતો. મિસ તો ઇંગ્લિશમાં કરાય, હું યાદ કરતો હતો ગુજરાતીમાં. સો સ્વીટ પતિદેવ. સ્વીટી તો તું છો, હું તો સીટ છું. બસ બસ, આ તમારા છે ને નાટકો કોઈ દી બંધ જ નહીં થાય. આવીને એટલે તરત શરૂ કરી દેવાનું. કોણે કર્યું, મેં કે તમે? હજી શરૂ જ ક્યાં થયું છે? હું કહું છું, બોલો ને. તને ખબર છે કે તું આટલા દિવસથી ગઈ હતી ને, ચા નહોતી પીધી. બીજું શું શું ન કર્યું એટલા દિવસથી હું ગઈ પછી? શું શું તો કર્યું જ હોય ને. હું છે ને દેવેન તમને મારવા માંડીશ હો ને. હા, એટલે ચા નથી પીધી તો હું નથી બનાવવાની. હજી તો આવી જ છું ને તરત કામ કામ. હું હજી તો આવી છું, રોંઢાની આવી ગઈ છું તું. હું કામેથી હજી આવ્યો છું તો તું એક કામ કર. મારી ઉપર ગુસ્સો? હજી આવી છું ને મારી ઉપર ગુસ્સો? હજી તો તું આવી ક્યાં છે? હજી તો હું આવ્યો છું. રોંઢે તો તું આવી ગઈ છો. એક ચા બની જાય ને તો આપણે બે કડક મસાલેદાર. જરા ઈચ્છા નથી મને. દેવાંગભાઈ પાસેથી છે ને એલચી લઈ લેવું, ઈ પણ નાખજે એમાં. અમેરિકાથી લાવ્યા. દેવાંગભાઈ અમેરિકાથી લાવ્યા હોય ને કે ગમે ત્યાંથી લાવ્યા હોય, એલચી નહીં પડે, ચાય પત્તી નહીં પડે ને ચાય નહીં બને. રેડી? આ તમારા ભાભીને કયો જાઓ, અત્યારે હું હતી નહીં એની પાસેથી ચા પીતા હતા ને. એ લસણ ની ચટણી બનાવી દે એટલે ભાખરી હારે ખાઈ લઉં. એ પણ નહીં બને. આમાં કેવું છે કે આજે મારા હાથ બહુ દુખે છે, પણ જો તમે આટલા પ્રેમથી કહેતા હોય હા,
તો કંઈક એડજસ્ટ કરશે. હા તો પ્રેમથી જ કહું છું એટલે એડજસ્ટ કરી જ નાખો. ના મનાવો પહેલા. હવે આ બધું ખોટું ને પાછું. નહીં ખોટું નથી ને. આટલા દિવસથી મારા હાથની ચા નથી પીધી તો મારા હાથની ચાનો ટેસ્ટ તો તમે ભૂલી જ ગયા હશો. ના ના એટલે એમ ભૂલ્યો નથી, તારે હાથનો ચાનો ટેસ્ટ નથી ભૂલ્યો. અરે વાગી ગયું, વધારે વાગી ગયું ને, સોરી. એમ કરીને મારી જ લીધું ને. તમે ને નહીં સુધરો કોઈ દિવસ. સુધરવાની વાત જ ક્યાં આવી આમાં? બગડવાની એટલે એમ કહું છું કે ચા બની જાય તો મજા આવી જાય, પી જઈએ આપણે. ચા 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 છે ને અત્યારે બંધ કરજો હો ને. અહીંયા સામે હું બેઠી છું ને, મારી યારે વાત કરો. દર વખતે બસ જ્યારે જોઈએ ત્યારે ખાવું પીવું બીજું કઈ આવડતું જ નથી. હવે અત્યારે સમય એવો છે કે ખાઈ લેવાય પછી સૂઈ જવાય. બસ ખાલી ખાતા ને પીતા જ આવડે છે. આ કામ ધંધા ઉપર ધ્યાન દો ને. તમારી ઘરવાળી અહીંયા બેઠી ને એની ઉપર ધ્યાન દો. ઓ હમણાં કઈક શું સીધું જ બોલીશ હું કે આખો દિવસ કામે હોવ હે ને, એટલે ખાતા પીતા સિવાય કામ કરતા પણ આવડે છે અમને. તો બસ મારી આગળ છે ને તમે ઓર્ડર ના દેતા હો, આ કર ને તે કર. હું તો ખાલી તમારી સાથે બેસું ને એટલું જ ઘણું છે. તો બકુ હું તે કઈ ઓર્ડર નથી દેતો, હું તો ખાલી એમ કહું છું કે ચા બનાવી દે એમ. જો જાવ છો ને, અચ્છા તો એવી કડક ચા બનાવું ને કે આમ પીતા પહેલા તમને થઈ જાય. એ પી અત્યારે રહેવું, અત્યારે બનાવો ચા. મિનિટ કેટલા? ઈ નહીં ટાઈમિંગ નક્કી જ ન કરતા હો તમે. કેટલી મિનિટે બનશે ને કેટલી વારે બનશે. અડધી કલાકે થાય ને કલાકે થાય ને 15 મિનિટે થાય. ઉકાળવી પડે ને. ચા બનાવવાની છે, ચામાંથી કેક નથી બનાવવાની કે 15 મિનિટ થાય, સમજ્યા? તમારી માટે ચા છે ને પતિદેવ, તમારે બરાબર ઉકાળવી પડે ને. હા, બેસો. પાછા લાગણીના નાટકો શરૂ હા. કરીએ. આ ચા બનાવવામાં અડધો કલાક કરશે, 15 મિનિટ કહીને ગઈ છે. લે હું હોઈ જા આરામ. દેવેન, મેં શુક્લા સાહેબ પાસે એક ફાઇલ મોકલાવી હતી, એનો જવાબ આવ્યો કે નહીં? હા, એ તમારી ફાઇલ મેં આપેલી જ છે ઓલરેડી, જોઈ નથી તમે? એમાં થોડા સુધારા વધારા છે એ કરવાના છે. સુધારા વધારા છે એ વાત તો મને અત્યારે કરી રહ્યું છે, અને એ પણ હું પૂછું ત્યારે ક્યારે કહેવાનો હતો? પણ ભાઈ કાલે ઓફિસ બંધ થયા પછી તો હું ફાઇલ આપવા ગયો હતો અને આજ સવારે હજી લઈને આવ્યો છું. હા, ક્યાં મૂકી છે ફાઇલ? અહીંયા લાવ્યો છે કે ઘરે જ છે? ઘરે જ હશે, કઈ વાંધો નહીં. લઈને આવ્યો છું અહીંયા ક્યાંક. નથી અહીંયા, મારા ટેબલ પર પણ નથી. હાય રહી. હાય છે, શું હાલત કરી નાખી છે ફાઇલની, તો મને એ નથી સમજાતું. અરે આ બધા કાગળિયાને તું નવી ફાઇલ્સમાં મૂકતો હોય તો? હા, હા તમે ચેક કરી લો પછી મૂકી દઈશ. હા, જો દેવેન, હા હા બોલો. આ કામ મારું છે, હું કામ પતાવી દઈશ. હા, તારું કામ વ્યવસ્થિત રીતે કરતા શીખી જા હવે. હા જો મારે એક જરૂરી વાત પણ કરવી છે તારી સાથે. જી બોલો ને. છેલ્લા ઘણા સમયથી ઘરમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું, અને આમ પણ સ્પેશિયલી સ્વીટીના ઘરમાં આવ્યા પછી મતલબ કે કોઈ કામ નથી કરતી, તો પછી તું એને સમજાવતો હોય તો કે ઘરના કામકાજ કરવામાં મદદ કરે. લો હવે હજી નવી હમણાં અહીંયા આવી છે આપણા ઘરમાં. હવે આ બધા સાથે ટ્યુનિંગ મળતા વાર લાગે. કામકાજમાં કઈ રીતે શું ક્યાં શું મૂક્યું છે, રસોડામાં કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં છે, આ બધું હજી નોટિસ કરવામાં યાદ રાખવામાં વાર લાગે ને. વાર લાગે શીખવામાં, સમજવામાં, બધાના સ્વભાવ સાથે સેટ થવામાં. પણ કેટલી કોઈ કામ તમે હાથમાં લો, એ કામની શરૂઆત કરો તો તમને આવડે કે પછી હમતા જોવાથી જ આવડી જાય? એટલે મોટા ભાઈ તમે એવું કહેવા માંગો છો કે સ્વીટી ઘરમાં કઈ કામ જ નથી કરતી? નહીં, કોઈ પણ કામ નથી કરતી. અરે ઇવન ત્યાં સુધી કે સ્વીટીને જો પાણી ગરમ કરવાનું કહ્યું હોય ને તો એને તો ગેસ ચાલુ કરતા પણ નથી આવડતો. મોટા ભાઈ ભાભી માનું છું કે ભાભી ઘરમાં બધા જ કામ કરે છે, પણ આ સ્વીટી આવ્યા પછી ભાભીને ઘણી હળવાશ થઈ છે, એ વાત ખોટી નથી. તો થવી જ જોઈએ ને દેવેન. હા, તું પ્રેક્ટિકલી વિચાર કર ને. હા, ઓફિસ પહેલા પપ્પા ચલાવતા હતા, હવે પપ્પાએ આ ઓફિસનું કામકાજ આપણને બંને ભાઈઓને સોંપ્યું.
પછી પપ્પા ફ્રી થઈ ગયા કે નહીં? તો પછી એવી જ રીતે જો ઘરનું કામકાજ પણ બંને વહુઓ થોડું થોડું વેચી લે તો પછી એ બંને પણ થોડા થોડા કામમાંથી ફ્રી થઈ શકે ને. મતલબ કે સ્વીટી વહુને આરામ મળે, તારા ભાભીને આરામ મળે, બંને માટે સારું છે ને. તમારી વાત રાઈટ છે, પણ સ્વીટી કામ તો કરે જ છે ને. હવે એને હું કહું અને કામ થાય એ વાત તો ખોટી છે ને. ઘરમાં એ પોતે જેટલું એને ધીરે ધીરે સેટ થતું જાય છે એ બધા કામમાં સપોર્ટ કરે છે. અત્યારથી તું તારી બૈરીની વાતો માને છે દેવેન? હા, હજી તો લગ્ન થયા છે તારા. આમ પણ હું તો એવું કહું છું કે પત્નીના દાબમાં ન રહેવું જોઈએ, એને દાબમાં રાખવી જોઈએ. પણ છી આ તારી જેવાને શું સમજાવવા મારે? મોટા ભાઈ, વાત એવી છે કે દાબમાં હું નથી, દાબમાં તો તમે છો. આ બધી વાત ભાભીએ તમને કરી છે ને? તો કરે જ ને. એ તો હેરાન થઈ રહી હોય તો કોને કરે બીજી વાત? કારણ કે મમ્મીને કે પપ્પાને વાતચીત કરે તો ઓબ્વિયસલી એ લોકોની નજરમાં એ ખરાબ સાબિત થશે, એટલે મને જ વાત કરે. જુઓ, આ વાત ભાભી મને પણ કરી શકતા હતા અને આ વાત ભાભી સીધી સીધી સ્વીટીને પણ કરી શકતા હતા. ના કરી શકે ને. સ્વીટી હજી આ ઘરમાં નવે નવી આવી છે, સેટ થઈ રહી છે, આવી બધી બાબતો તું જ કહી રહ્યો છે ને. તો પછી એને જો આ વાત કરશે તો ઘરમાં ઝઘડો થશે કે નહીં? છતાંય તું ચિંતા ના કર, હું અંકિતાને વાતચીત કરીશ કે એ સ્વીટીને એની રીતે સમજાવવાની કોશિશ કરે. પણ તું પતિ છે સ્વીટીનો, તો તારી પણ ફરજ બને છે કે તું તારી રીતે સમજાવે. ઓકે ફાઇન, હું મારી રીતે એને સમજાવવાની કોશિશ કરીશ. એવું પણ નહીં કહું કે કરવું જ પડશે, અને એવું પણ બાકી નહીં રાખવું કે ના કંઈ કરે. સમજી ગયો, તારા આ સવાલમાં જવાબ આવેલો છે કે તું કંઈ કહેવાનો નથી. લો, અત્યારે હું આ ઓફિસના કામ બતાવું, આપણે વાત નિરાંતે રોંઢે કરીશું. હા, આમ પણ આવી ઘરની જરૂરિયાતવાળી વાતો હોય એમાંથી તારે છટકી જ જવાનું હોય છે. ક્યારેય જવાબદારી લેતા શીખ્યો નથી હજી સુધી. હવે તો કોણ જાણે ધ્યાન પણ નહીં આપે મારી વાતમાં. દૂધ ગરમ કરી નાખ્યું, બધું કામ થઈ ગયું, તોય પેલી હજી સુધી ઉઠી નથી. હા હા, દૂધ ગરમ થઈ ગયું છે. વાવ. હા, દૂધ ગરમ થઈ જ જાય ને, થોડી તમારી રાહ જોવે. સરસ. ચલો, એક વસ્તુ તો હકે થઈ કે અમારી જેઠાણી ઘરના કાંઈક તો કામ કરે છે. બાકી આ પિયર ગયા પહેલા તો બધું કામ મારા ઠેકાણે જ પડેલું હતું. ઓહ, હજી નવા લગ્ન થયા છે, 10 દિવસ ખાલી થયા છે લગ્ન થઈને, એમાં બી 10 દિવસ તો પિયર પડી રહ્યા, અને કામ ક્યારે કર્યું મેડમે? એમ નહીં, આ કોણ લાવ્યું આ ઘરમાં? જ્યારે ખબર છે આ વસ્તુ મને ભાવતી નથી તો આ ઘરમાં અબરું કોણ લાવ્યું? કેમ કે એ વસ્તુ મને ભાવે છે, દરેક વસ્તુ તને ગમે એ વસ્તુ ના થાય ને. જરાય નહીં હો ને ભાભી, આ તમારું છે ને લબ 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 આ વખતે બહુ વધતું જાય છે. અને એક વખત તમે શું કહો છો? આટલા દિવસનું પિયર પડી રહી. મારું પિયર છે, મારું ઘર છે, મારે જ્યાં પડવું હોય ત્યાં પડી રહું. એમાં તમારું શું જાય છે? ત્યાં જ રહેવું તું ને, અહીંયા આવી શું કામ? ઓ હેલો, એમાં અહીંયા આવીને કોઈ ફાયદો તો થતો નથી. બસ ત્યાં જ રહેવાય. એ જ મારે જોતું છે કે મારાથી છે ને કોઈને ફાયદો ન થાય. કેમ કે આ ફાયદો જો બધાનો કરવા માંડું તો પછી નુકસાની મારે જ ભોગવવાની આવે. નુકસાની ભોગવ, સાની નુકસાની તમારે ભોગવવાની આવે? મારે જ અહીંયાનું કામ કરવું પડે છે. 10 દિવસ તો ત્યાં રહ્યા, પિયરમાં રહ્યા. ખબર નહીં મમ્મીને કામ કરવા લાગતા હશો કે નહીં તમારે? અને અહીંયા તો મારે મમ્મીનું જોવાનું, પપ્પાનું જોવાનું, તમારા ઘરવાળાનું જોવાનું, મારા ઘરવાળાનું જોવાનું, ઘરનું બધું કામ કરવાનું. પણ તમને ક્યાં ફુરસત છે? કેટલા વાગ્યા જો દેખાય છે? અને તમે પોતે એક હવે ઘરના વહુ બન્યા છો, જવાબદારી લેતા શીખો. હું મોટી છું એનો મતલબ એવું નથી કે બધી જવાબદારી મારે જ લેવાની હોય. આ કાનમાંથી મને છે ને પૂંગડા કાઢી લેવા દો, પછી તમે બોલો. કેમ કે તમે લબ 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 કર્યું ને, ઈ મને છે ને કાંઈ સમજાયું નહીં. એટલે આ તમે કરશો ને એનો કાંઈ ફાયદો નથી. અને મારો ઘરવાળો તમારા ઘરવાળાનો ભાઈ છે. તો લગન પહેલા જ્યારે હું આ ઘરમાં નહોતી આવી ત્યારે એની જવાબદારી કોણ સંભાળતું હતું? મારા પ્રિય ભાભી. અચ્છા, ત્યારે મમ્મી સંભાળતા હતા. તો તમે અચ્છા, તો ત્યારે તમે કઈ કામ નતા કરતા, એટલે જ અત્યારે કઈ કામ કરવું નથી ગમતું. આ 5 દિવસ કામ હું કરી લીધું. કામ મમ્મી સંભાળે ને, હું શું કામ સંભાળું? પણ મમ્મી હવે એવું કહે છે કે તારે ઘરનું બધું જ જોવાનું. હું ઘરની મોટી હોઉં એટલે મારે જ બધું જોવાનું, તારે નહીં કરવાનું. તારે મારાની જેમ પડી રહેવાનું, જ્યારે ફરવું હોય તો ફરવાનું, ફરવા જવાનું, મૂવી જોવા, અને મારે બસ એ રસોડામાં ટીપાઈ રહેવાનું. તો તમને કોણ કહે છે તમે હરવા ફરવા ના જાઓ? હવે પહેલેથી તમે બધી જવાબદારી ઉપાડી લીધી છે, તેમ તમારે આ બધું કરવું પડે. અને મને તો જો મમ્મી કંઈક કહે ને તો મારું તો મોઢું તમને ખબર જ છે
તળ ને ફળ આપણે તો જવાબ દઈ દઈએ. હવે તમારે તમારું જોવાનું, ક્યાં જવું, ક્યાં ફરવું, કયા ટીપાઈ રહેવું. આ તળ ને ફળ કરવા રહેશો ને તો આ તળફળમાં બધું બહુ તડફડ થઈ જશે. ખબર પડી? ઘરે જઈને બેસી જશો હંમેશા માટે પિયર. આ મમ્મીને કઈ આમ તેમ સમજતા નહીં. આ જેમ હું ઘરની જવાબદારી સંભાળવા લાગી છું ને એમ સંભાળવા જ માંડજો, નહીં તો આ 10 દિવસ નહીં હંમેશા માટે પિયર જતું રહેવું પડશે. મજા આવશે મને, બહુ મજા આવશે જો એવું લો, થશે તો. બેનને તો હસવું આવે છે આમાંય તે. તો આવે જ ને ભાભી, તમને ખબર છે તમારી એકઈ વાત છે ને હું સિરિયસલી લેતી જ નથી. હું આ કાનેથી સાંભળું અને આ કાનેથી કાઢી નાખું. નહીં, આમ ના કરશો. પણ હવે જો ઘરમાં આ આવ્યું છે ને તો પછી આ મારું છે. તને No, તો no, no. પસંદ નથી ને. ઓહ, તમે પીશો ને એની પહેલા તો હું પી જાય છે ને પણ તને તો પસંદ નથી તો પછી તે તો કીધું મને આ પસંદ નથી, તો હવે શું કામ લેવું છે તારે? કેમ કે તમને જે પસંદ છે ને એને છીનવવામાં મને બહુ મજા આવે છે. લાગ્યું જ મને તારા ફેસ પરથી. લગન વખતે જ મને લાગતું જ હતું કે તું આવી હશ, પણ મને એમ થયું ચલો દિયરજીને પસંદ છે તો પછી આપણે શું કરવું એમાં? તો અટકાવી દેવાય ને, પહેલેથી લગ્ન અટકાવી દેવાય. પહેલેથી કહી દેવાય કે ભાઈ જો આ તો છે ને મારી સાથે ચાલશે નહીં. આમાં કેવું કા આખો દિવસ મારે તમારી સાથે જ કાઢવાનો હોય, મારા ઘરવાળા સાથે તો કાઢવાનો ના હોય. મને એટલે જ કંટાળો આવે છે તારી સાથે. ખબર નહીં ક્યારે હું તો લાગશે ને મને તો આ ઘરમાંથી નીકળી જાય. હું મારા ઘરવાળાને લઈને અલગ રહીશ, પછી તું છે ને મમ્મી પપ્પા જોડે રહેજે અહીંયા શાંતિથી. વાવ, એ તો મને વધારે ગમશે. તમે અલગ થશો પછી આ બધું તો અમારું જ છે. કઈ વાંધો નહીં, આ બધું તું લઈ લેજે, બરાબર છે? સાસુ સસરા તારે જ સાચવવાના છે, મારે નહીં સાચવવાના. આ ઘરની જેટલી જવાબદારી હું સાચવતી હતી ને એ બધી તારે જ સાચવવાની છે. પછી હું તો મારા ઘરવાળા જોડે શાંતિથી હરીશ ફરીશ. મારે કામ હોય એક જણનું, ખાલી 2 રોટલી બનાવવાની, બસ. અમે અમારી રીતે કરીને લઈ લઈશું. સપના, હા તમારા મોંઘા મોંઘા સપના. સપના જોવાનું રહેવા દો. મમ્મી આવીને છે ને આ સપનાની દોરી કાપી નાખશે ને તો ચકનાચૂર થઈ જશે. બરાબર બરાબર. ને તમારા બી જે આ સપના છે ને કે આ બધું મારું થઈ જશે એ તમે ભૂલી જાઓ. હજી સુધી તો મમ્મી એના હાથની વસ્તુ કોઈને આપી પણ નથી. પોતાના હકની વસ્તુ પોતાના ઘરવાળાને નથી અને આપતા. જોતી પણ નથી. તો તમને શું આપવાના? પણ જોતી પણ નથી. આ તો વાત ઈ છે કામ બાબતની. કામ બાબતે છે આપણે કચ 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 થાય છે ને. જો કે પહેલા છે ને હું બધું કામ કરતી હતી, પણ હવે તો હું જરાય નહીં કરું. આ પહેલા થાળી કામ છે ને, કરતા. થાળી કે દૂધ અહીંથી આમેય નહીં મૂકું. ચોખ્ખી વાત. તમે પહેલા કામ કરતા મને ખબર. શું કરતા? હું તમને તૈયાર થાળી આપતી ને, તૈયાર થાળી ખાલી તમે ખાતા હતા, બીજું કશું કામ નતા કરતા. તે ખાલી પણ- ખાતા જ આવડે છે, કામ કરતા નથી આવડતું તમને. ખાવું એ તે કામ જ છે ને. તમે આપતા ને હું ખાતી, કેટલા પ્રેમથી ખાતી. એ કામ ન થયું. તારી જોડે મગજમારી કોણ કરે? આ થાય એટલું કર ને, આ કથાય કર, રહેવા દે. અરે ભાભી ઊભા તો રહ્યો, ક્યાં ભાગ્યા? મજા જ આવ્યો. ચલો, ભાખરીનો આટલો કટકો વધાર્યો છે, પણ કોઈ બાત નહીં. આ ગરમ ગરમ દૂધ છે ને એ પી લઈશ. પછી જમવાનું બપોરે એને કરવું હોય તોય કરે અને ન કરવું હોય ને તોય કાંઈ નહીં. સાણસી. કેમ શું થયું? મોઢું કેમ ચડાવ્યું? અરે ચડાવું નહીં તો શું કરું મમ્મી? આ તમે છે ને તમારી નાની વહુને ચડાવીને રાખી છે ને એટલે મારું મોઢું ચડી ગયું છે હવે. કેમ વળી? મેં હું કીધું? તમે કંઈ કહેતા નથી ને એ જ પ્રોબ્લેમ છે, એટલે જ એ માથે ચડી ગઈ છે. અત્યારે ખાલી એક નાનું એવું કામ બતાવ્યું તો ચોખ્ખી ના પાડી દીધી, હું નહીં કરું, મારાથી કામ નહીં થાય, તમારાથી જેટલું થાય એટલું કરો. તો હવે બધું કામ મારે જ કરવાનું, એને કામ કંઈ કરવાનું ને. અને તમે 2 શબ્દ બી બોલતા નથી એને, પછી મોઢું ના ચડે તો શું ચડે? એને મજા નહીં હોય એટલે એને કામ કરવાની ના પાડી છે. એને કયા દિવસે મજા હોય છે મમ્મી? અને કંઈ પણ કામ બતાવે ને એટલે એને માથું દુખશે, પેટમાં દુખશે, હાથ દુખશે. મને એમ થાય છે ને ગળું કેમ નથી દુખતું? જો બેટા એની તબિયત ખરાબ હશે એટલે તને કીધું હશે. એક દિવસ તો વધારે કામ કરી લેશ તો હું થઈ જવાનું? એક દિવસ મમ્મી, એક દિવસ હોય તો સમજ્યા. આ તો હરેક દિવસ મારે જ કામ કરવું પડે છે. એક કઈ દિવસ એ કામ નથી કરતી. જ્યારે હોય ત્યારે બસ મારે જ જોવાનું. ઘરની જવાબદારી ખાલી મારા માથે નથી હોતી. નાની વહુ છે એને બી જવાબદારી લેવી પડશે. કાલ ઉઠીને તમે નહીં હશો તો મારે શું કરવાનું? અત્યારે તમે નથી બોલતા, ક્યારેક તો મને 5 મિનિટ મારા માટે મળવી જોઈએ કે નહીં જોઈએ? આ ઘરમાં આટલા બધા સભ્યો રહે છે, બધાનું મારે જ ધ્યાન રાખવાનું. જો બેટા એવું હોય ને તો હું તને રોટલી બનાવવામાં મદદ કરીશ, પણ તું બોલીશ નહીં. ઘરમાં શાંતિ રાખો બેટા. તમે આવી રીતે ઝઘડો કરતા રહેશો તો ઘરમાં કોઈ દિવસ શાંતિ નહીં રહે. તું તો સમજ, તું મોટી છો, હી નાની છે એને બુદ્ધિ નથી ત્યારે આ બધું થાય છે ને. એ જ પ્રોબ્લેમ છે. હું મોટી છું ને એ જ પ્રોબ્લેમ છે ને. તમે સાસુ છે ને એ બહુ જ મોટી પ્રોબ્લેમ છે. તમે સાસુ છો ને તો પછી તમારે રોટલી કરવાની શું જરૂર છે? આજ સુધી મેં તમને કંઈ કામ નથી ચીંધ્યું. આજે તમે એનું એટલું ઉપરારું લો છો કે આજે તમે રોટલી બનાવવા માટે પણ રેડી થઈ ગયા, પણ એને કહેવા માટે રેડી નથી થયા. ઉપરાણું નથી લેતી બેટા, હું તને મદદ કરવાનું વિચારું છું.
અરે એના જેવી તું થાઈશ તો તારા ને એનામાં શું ફરક રહેશે? હું એ જ કહું છું મમ્મી કે તમે કેમ તમે શું કામ કરો? તમે એને કેમ નથી કહી શકતા કે બેટા તું એને રોટલી કરવા લાગ, એ કચરો વાળી દે છે તો તું પોતું કરી દે, તું વાસણ ઘસે છે તો તું એના વાસણ ધોઈ દે, બંને જણ ભેગા મળીને કપડાં ધોઈ નાખો, બંને જણ સાથે કામ કરે ને તો આટલી બધી વાર ના લાગે કામ પતવામાં. બપોરે 1-1:30 વાગે જમવાનું થાય છે, જે કામ 1-1:30 વાગે જમવાનું થાય ને એ કામ 12 વાગે પતી જાય. અગર સાથે મળીને કરીએ ને તો આટલો ફરક પડે. અને મને તે મેઇન વસ્તુ, મને મારી પોતાની જાત માટે તો શાંતિ થાય કે ના થાય. તારી વાત સાચી છે, હું એને કહીશ, બસ હું એને સમજાવીશ. હાજ બળતરા હું તાર સસરા કરતા હોઈએ છીએ કે ઘરમાં બે છોકરા તો સંપીને રહેતા હોય, પણ જો બે વહુ સંપીને રહી ને તો કોઈ ચિંતા જ ન હોત. અરે હા, બળતરામાં તો ખાવાનું નથી ભાવતું. તને ખબર છે કે હમણાં હું સારું લાગતું હશે કે તમારા બંને વચ્ચે આવી રીતના ભેદભાવ રહે? અરે મને તો તોય સરખી નહીં સરખી, મેં કોઈ દિવસ ભેદભાવ કર્યો જ નથી. જો ભેદભાવ ના કર્યો હોત ને મમ્મી તો અત્યારે તમે છે ને જાતે રોટલી બનાવવાનું ના કહેત. તમે એમ કહેતે કે કઈ વાંધો નહીં, તું ઊભી રહે, હમણાં જ સ્વીટીને બોલાવું છું અને એને જ કહું છું કે તું રોટલી બનાવી દે એમ. તમે મને એમ ના કીધું હોત કે હા રહેવા દે હું રોટલી બનાવી દઉં છું. કેમ તમને એની એટલી બધી બીક લાગે છે? એ કમાઈને તમને ખવડાવે છે. બીક નથી લાગતી બેટા. વાત એમ છે કે વાત ન વધે ને એટલે હું થોડીક તને મદદ કરાવું. અને કદાચ તારાથી તને મજા ન હોત ને તું ના પડે તો તારી જગ્યાએ હું પણ એને રોટલી કરવા લાગત. એવું ના વિચારીશ. તારા માટે પણ હું ઈ જ સાસુ છું અને એના માટે પણ ઈ જ છું. લાગતું નથી મમ્મી, જે રીતે જે સિચ્યુએશન હું જોઉં છું એ પ્રમાણે તો મને બિલકુલ નથી લાગતું કે તમે મને બી એટલી જ રાખો છો ને એને એટલી રાખો છો. ખબર ને મારી તબિયત ખરાબ હોય છે ને મમ્મી તોય પણ હું તમને એમ નથી કહેતી કે તમે કામ કરી લો. તબિયત ખરાબ હોવા છતાં પણ મને ખુશી મળે છે તમારા માટે કામ કરવાની. વાત સાચી છે, હું તને સમજુ છું બેટા. અને તું આ વારે વારે છે ને એનું ઉપરાણું લઉં ને એવું ના મને કહીશ. તું ડાયસો મને ખબર છે, હું તને સમજુ છું એટલે જ હું તને કાંઈ નથી કહેતી. અને મારે તને સમજાવવાની જરૂર નથી. તું સમજદાર છો ને બસ મારા માટે ઈ જ બહુ છે. અને તે જ આખા ઘરને સંભાળીને રાખ્યું છે. ખબર નથી પડતી કે તમે એને લગ્ન કરાવીને લાયા છો કે તમે લગ્ન કરીને એની સાથે ગયા છો. હે ભગવાન, શું કરું કઈ હોશતું નથી. હવે આ દીકરાની વહુને કંઈક સમજાવજો હો. આ રોજના ડખા છે. હું તો સમજાવીને થાકી ગઈ. પણ આપણા છોકરા જ નથી સમજતા કે આપણે આપણી વૈરુને કેમ રાખવું જોઈએ, એને કેમ સમજાવવી જોઈએ. બાયડીને કાબુમાં રાખે તો ઘરમાં કોઈ ડખા જ નથી થાય એમ. આ છે ને એટલે જ બધા એમ કહે છોકરો કંઈક સમજણો થાય, એને ખબર પડવા મળે કે સમાજમાં કેમ રહેવું, મા બાપ હારે કેમ રહેવું, ત્યારે એના લગ્ન કરાય. પણ એવું કંઈ આપણે અત્યારે કોઈ સમજતું જ નથી. બસ મોટો થાય એટલે લગ્ન કરજો પછી ઘરમાં કેમ રહેવું એ પછી એને ખબર ન પડે. એની પત્ની કે એમ જ કર્યા કરે બસ. આપણને ખબર છે આપણે છોકરા જવાબદારી ઉપર આવ્યા પછી જ આપણે લગ્ન કરાવ્યા. પણ આપણને થોડી ખબર હતી કે આપણી છોકરાની વહુ આટલી બધી ઓલી હશે. અરે હપીને રહેતા ને હું વાંધો આવતો હશે. કોઈ ઘરમાં આમ તેમ નથી. ઓ મજાના જલસા છે. ઘરમાં કંઈક ઘટતું હોય ને ઝઘડા થતા હોય ને તો બરાબર છે. અરે આપણે જોઈએ ને આપણા સોસાયટીમાં અમુક ઘરે તો હાવ હારના લીધે ઝઘડા થાય છે અને આપણા ઘરમાં તો શાંતિ છે. આપણે એને મજાના એને કેમ દીકરીઓને જેમ રાખીશ, પણ નહીં આ બાયોને તો કોઈ કિંમત જ નથી આપણી. છોકરાને આપણે એમ કહેવું પડે કે તું તારી પત્નીને સમજાય, આવી રીતે ન રહેવાય. અને છોકરો જો છતાંય સમજાય નહીં ને તો એ છોકરામાં વાંક ગણાય. એ આ બીજી પારકા ઘરેથી આવીને એમાં વાંક ન ગણાય. વાત સાચી છે, પણ અમુક સલાહ છે ને એની માને હારી આપવી જોઈએ. એની માને સમજાવવું જોઈએ બેટા જો તાર જેઠાણી હારે તારી દેરાણી હારે તું આવું વર્તન કરજે ને બેનુની જેમ રહેજો. હા ઘરમાં કઈ કમી થોડી છે. એન મસ્ત બે હપીને રે તો શું છે. હંપીને રહે તો ક્યાં વાંધો છે? આખી જિંદગી એમનો જો હંપીને રહે ને તો ઘર બે પાંદડે હોતે થાય. એટલે બે જો આવી રીતે બાજા કરશે પછી આપણે શું થાય? બેને જુદા કરી દેવું તો બે રહોડા થાય. આવક એ ટૂંકી થાય ને રહોડા વધારે થાય. મારે ના ઈ ધંધો જ નથી કરવો. એને મજાને ભગવાન જો બે માણું મકાન લીધું છે અને રહોડું તો ભવિષ્યમાં જુદું નથી કરવાનું. એને હવેના છોકરાઓને હવ હપીને શાંતિથી રહે ને ભેગા રાંધીને ખાઈ પીવે. એક પાટલે ખાઈને એક હારે ખાઈને એના મન ભેગા રહે. ખબર છે ને તમને? આ તું અને હું એમ કહીશ ભેગા રહે તો સારું, પણ આપણા દીકરા જ્યાં આપણો સિક્કો ખોટો હોય ત્યાં આપણે આપણી વહુને શું કહેવાનું? ગમે એમ થાય
આ છોકરાઓને સમજવું તો પડશે જ તે. આપણે જ અહીંથી ને ઘરમાંથી ને જ કહી દેવાનું કે ગમે એમ થઈ જાય, જુદુંય નહીં થવાય અને જુદા રોટલા રહોડાય નહીં થાય, ભેગું જ રહેવાનું છે તમારે. હવે જેમ રહેવું એમ રહો, બાંધીને રહો કે શાંતિથી રહો. ઘરમાં શાંતિ જોવે, અશાંતિ ન હોવી જોવે. આમાં વાહેના દિવસો આપણે કેવા જઈએ? આપણે અત્યારે તો હાલો માનો કાલે હવે છોકરા થાય તો આપણે તો એવી જ આશા હોય ને, એને મજાના હાસવીને મોટા કરી એનું હવનું રાગે પડી જાય તો આપણે નિરાય. આપણે તો ભાઈ એનું સારું જ ઈચ્છતા હોય ને, પણ હવે આપણે દીકરાને ભાન હોવી જોઈએ ને. હવે કાલ સવારે એમ કે મોટો એમ કે નહીં મારે જુદું થઈ જવું છે, અને નાનો એમ કે મારે તારે યારે નથી રહેવું, તો આપણે શું કે દીકરીને બધા દીકરાને એને વહુને બધા હું ઘરની બહાર કાઢી મૂકશું, એને આપણે પ્રેમથી જુદા જ કરવા પડશે. એમ તારું મારું કોઈનું કંઈ નહીં હાલે. સુધા નથી થવા દેવાના, ગમે એમ કરીને સમજાવવાના. જો બટા ભેગા રહો ને તો તમારે સારું છે. કાલ સવારે એને મજાના બીજા ઘર લેવો, નવા મોટા ઘર લેવો, એમાં પછી હોના ઘરમાં રહેજો, પણ ત્યાં સુધી ભેગું રહેવાનું છે જ્યાં સુધી તમારે પોતાના ઘર ન થઈ જાય. અરે એને એમ જ કહી દેવાય, અમે જ્યારે લગી તારા માવતર જીવતા બેઠા છે ને ત્યાં લગી તમારે જુદું થવાની વાત કરવાની તો નથી. કાલ સવારે સંતાનો થઈ મોટા થઈને જ્યારે પૌણાવાના થાય ને ત્યાં સુધી કોઈ જુદું નથી થવાનું. તઈ તમ તાર જુદા થાજો અને હવના વ્યવહાર બધા કરજો. અને લગ્ન પહેલા તો મારા બે ભાઈઓ કેવી વાતો કરતા હતા. તો અને કેવા લગ્ન રહેતા? થયા ને, લગ્ન થયા પછી જ આ બધી રામાયણ આવી. કેવા હપીને દેતા હતા ને આપણે કહેતા એમ જ કરતા. કોઈ દી છોકરા હામોય નથી બોલ્યા ને હવે તો ખબર નહીં હું થઈ ગયું ત્યાં હામાં બોલો. અરે પહેલા તો હું આમ શેરીમાં બે હવા જતો હતો ને ત્યારે ઓલા બધા વાત કરતા હોય ને બીજા કે મારા દીકરાની વહુ તો છે ને મારી સામે આમ બોલી અને હવે મારો દીકરો મારું કયું નથી કરતો, ત્યારે તું આમ કોલર ઊંચો રાખીને કહેતો તમારા બધાના દીકરા સમજ્યા, બાકી મારા દીકરાના લગ્ન થાય ને એટલે હું કહું ને એ એમ જ કરે, એવો સંસ્કારી મારો દીકરો છે એમ વખાણ કરતો હતો. હવે તો મારે કેમ મોટું બતાવવાની લાયક નથી રાખ્યો મને. શું ના કહેવત થોડી ખોટી છે. આ વખાણેલી ખીચડી છે ને દાઢે સોટે, એટલે છે ને બહુ વખાણે ન કરવા. આપણને એમ થાય બે વેણ આપણે હારા બોલીને તો એને મજાનું ઘર હાંસવીને બેસે, પણ એ વાત હવે ખોટી છે. હવે તો તમે વખાણ કરો ને તે પોટલા લઈને ઉપડી જાય, લે અમે રૂમ અકારશું, અમે જુદું ઘર લેવું ને અમે રાજ કરશું. હા હું પહેલા તો બહુ રાજ કરું. આ દુનિયામાં કેમ ઘર હાલે આજકાલની સોડિયું પણ સમજતું જ નથી. બસ એક કામ કર, તું તારી રીતે સમજાવજે અને હું સમજાવી. હું તો થાકી ગયો સમજાવી. હજી હું મારી રીતે સમજાવી જોઈએ. સમજ્યા તો એના હાટું સારું છે. જે આવ્યા નહીં એને આ બોલાવ્યા હતા. મારે જે વાત કરવી છે એ આયા કરાય, ઘરે કરાતી નથી. બહુ વાર લગાડી બેઠા તમે. પપ્પા એમાં એવું હતું કે ઓફિસમાં કામ જરા વધારે હતું અને તમે અચાનક જ ફોન કરીને બોલાવ્યા એટલે કામ પતાવીને આવ્યા ને એમાં વાર લાગી. જો વાત જ એવી છે કે આ વાત હું ઓફિસે કરું તોય સારું ન લાગે અને ઘરે કરું તોય સારું ન લાગે. તમે બે છે ને કંઈક ઘરમાં ધ્યાન આપો. પપ્પા અમે લોકો તો ધ્યાન આપી જ રહ્યા છીએ અને આમ પણ મને સમજાઈ રહ્યું છે કે તમે શું કામ બોલાવ્યા છે. જોકે આ નાનકાને મેં આજે સવારે જ વાત કરી છે. નાનકા તું સ્વીટીને સમજાય અને તું અંકિતાને સમજાય કે આવી રીતે ઘરમાં તમે ઝઘડા કરો. પહેલાં તો બે કેવા હંપીને રહેતા હતા અને લગ્ન થયા, આના લગ્ન થયા પછી કેમ બે બાઈઓને નથી ફાવતું, તમે કેમ આવી રીતે બે? એ જ કહેવા માંગુ છું પપ્પા. આના લગ્ન થયા પછી આના ઘરના જેવા ઘરે આવ્યા એવું જ કેમ આવું બધું શરૂ થઈ ગયું? આમ પણ અંકિતા અત્યાર સુધી ઘરના બધા કામ કરતી જ હતી ને, હજી પણ કરવા તૈયાર છે. પણ હા જો આ સ્વીટી વહુ ઘરના બધા કામમાં ભાગીદારી કરાવે અને હિસ્સેદારી આપે તો, નકર નહીં. ઠીક છે ચાલો, જો ખાલી સ્વીટીને કહેવાથી આખા ઘરમાં સુધારો થઈ જતો હોય તો હું સ્વીટીને કહેવા તૈયાર છું, સમજાવવા તૈયાર છું અને આપણા ઘરનું કામ કરશે એના માટે પણ તૈયાર છું. જો દેવેન તારા કહેવાથી કંઈ નથી થઈ જવાનું. આમ પણ હા સ્વીટી જો વાત સમજશે તારી અને તારી વાત પ્રમાણે ઘરનું કામકાજ કરશે તો ઘરમાં કંઈક થશે. અને આમ પણ જો આ પપ્પા કંઈ આમથી ઉપાધિ નથી કરતા. કંઈક તો એવું થયું હશે ને કે પપ્પાએ આ વાત આપણને કહેવી પડે છે. જો ભાઈ એક વાત છે કે સ્વીટી આપણા ઘરમાં નવી છે, એને હું કંઈ પણ સમજાવવા જઈશ અથવા તો ફોર્સ કરીશ ને તો કદાચ તકલીફ પણ પડી શકે. એટલે એને ગમે ના ગમે એ કંઈ બીજું કાંઈ પગલું ભરી બેસે એ કરતાં એને ધીરે ધીરે કરતાં આપણા ઘરના રંગમાં ઢાળી શકાય છે ને. બીજા રસ્તાઓ પણ છે. એવું નથી કે તું જ વાત કરે તો આ વાતનું સમાધાન આવી શકે. તું આ વાત સ્વીટીને ના કરે અને એના બદલે એના મમ્મી સાથે વાતચીત કરી લે.
એના મમ્મી એને સમજાવે, કદાચ બને કે એના મમ્મીની વાત માની લે. મમ્મીને કહેવાથી કદાચ અવળું પણ પડે. સ્વીટીને ખબર પડે અને સ્વીટી તરત એવું કહે કે મારા મમ્મીને વાત તો તમે જ કરી છે, તો તમે ડાયરેક્ટ મને પણ કહી શકતા હતા. આવું પણ થઈ શકે. અને રસ્તાઓ છે તો રસ્તાઓ એ પણ છે કે તમે ભાભીને કહો, ભાભીને સમજાવો. અરે પણ તું અંકિતાને વાત કરવાની શું કામ વાત કરે છે? અંકિતાને શું કામ સમજાવવું? જે વ્યક્તિનો વાંક જ નથી એને શું કામ કંઈ કહેવું જોઈએ? બરાબર વાત છે ને પપ્પા મારી? અંકિતાનો વાક હોય કે ન હોય એ બધી માથાકૂટ અત્યારે હું કામ કરો છો? તમે બે ભાઈ હંપીથી રહ્યો. સંપીને રહેવાની વાત જ નથી પપ્પા. આ નાનકો વાત જ એવી રીતે કરી રહ્યો છે. શું અને વાત આમ કરી પણ તો શું નથી કર્યું તે? જો એક હાથે તાલી ના વાગે. મોટા ભાઈ, સ્વીટીનો વાક હશે તો ભાભી ક્યાંક ને ક્યાંક એવું તો કરતા જ હશે કે જ્યાં કામ થઈ જતું હોય એને લાંબી વાત કરતા હોય. હા તો કરે જ ને. આમ પણ ઓફિસનું કામ તું નથી કરતો ત્યારે હું ઘણી વખત તારી ફરિયાદ પપ્પાને કરું છું ને. મમ્મી સાથે પણ વાતચીત કરું છું, તને પણ કહું છું. તો ફરજ છે એક મોટા ભાઈ તરીકે કે હું તને કંઈ કહું, તને ટકોર કરું, તને ખીજાવ. હવે જો આ બધી વાતને સ્વીટી વહુ જો માથે લઈ લેશે, મનમાં રાખીને અંકિતા સાથે આવું વર્તન કરશે તો શું થવાનું છે ઘરમાં? આટલી વાત પણ તું સમજતો નથી. અરે પપ્પા આનો વાંક છે, આ જ નથી સમજી રહ્યો તો પછી સ્વીટી વહુ કેવી રીતે સમજે? અરે મેં તમને બે ભાઈને અહીંયા સમજાવવા બોલાવ્યા હતા, એની બદલે તમે બે અંદર બાંધો છો તો આવી રીતે કેમ હાલશે? તમારે બેયને સમજવાનું હોય અને ઘરમાં એવી રીતે રહેવાનું હોય કે બાજુવાળાને ખબર ન પડે કે આપણી ઘરમાં શું હાલે છે. અને આ તો બે આની વહુ આવી પછી ઘરમાં બસ ઝઘડા ચાલુ થઈ ગયા. દર વખતે તમે મને આ કેમ સંભળાવો છો કે મારી પત્ની આવી પછી જ ઝઘડા શરૂ થયા? કારણ કે આખા ઘરમાં એક જ વ્યક્તિ છે જે સમજવા તૈયાર નથી, કોઈ કામકાજ કરવામાં મદદરૂપ થવા તૈયાર નથી. અમે લોકો થાકી ગયા છીએ, કંટાળી ગયા છીએ ને એટલે જ હા બારા ઘડીએ વાતે ને વાતે તારી પત્નીનું નામ આવે છે. અરે આમ જો દેવેન, સ્વીટીને કાંઈ એવું નથી કહેવાનું કે તું આમ કર. કોઈની સામે આપણે જબરજસ્તી નથી કરવાની, કારણ કે એ પણ પારકા ઘરે જ આવી છે. અને કાલે સવારે એ બે આહુડા પડીને વહી જાય ને તો આપણા ઘરની આબરૂ જાય, આપણું ઘર છે ને બરબાદ થઈ જાય. કોઈની દીકરી આપણા ઘરે આહુડા ન પડવા જોઈએ. એ મારા ઘરની આબરૂ છે એ. હા પપ્પાની વાત પણ સાચી છે અને હું સહમત પણ છું એમની સાથે. જો અમે લોકો તને ફોર્સફુલી એટલા માટે કહીએ છીએ કે આપણા ઘરના સભ્યો બધા હળી મળીને જેમ રહેતા હતા ને એમ સાથે રહી શકીએ. તને એટલું સમજાવી રહ્યા છીએ ભાઈ કે તું જેને શાંતિથી સ્વીટીને સમજાવ, વધારે ગરમ નહીં થતો, ઉગ્ર નહીં થતો. અમે એવું નથી ઈચ્છતા કે અમારા લીધે તમારા લોકોને કંઈ વાંધો આવે. હા ઠીક છે. હા બસ તું એવી રીતે તું સમજાય. અને તું હોત ને બે શબ્દ અંકિતાને કહે, એને તારી રીતે કહેવાનું છે કે જો અંકિતા ઈચના ઘરની નાની વહુ છે, તારી નાની બેન છે, અને એ બે કામ ન કરે તો એ હું થઈ ગયું તારે કરી નાખવાના. પ્રેમથી સમજાવવાનું છે આપણે. જો પ્રેમથી સમજાવશો ને તો જ સમજશે. બાકી તમે ગુસ્સો કરીને સમજાવશો ને તો એને બધું ઉપરથી જાહે. હું હવે કોઈને સમજાવીશ નહીં. મને મારો રસ્તો મળી ગયો છે. શું રસ્તો મળ્યો છે? મારે શું કરવું ને હું પોતે જોઈ લઈશ. પોતે જોઈ લઈશ પપ્પા. દરેક વાતમાં વિરોધ સૂજે છે આને. કોઈ રીતે શાંતિથી આપણે લોકો વાતચીત કરીએ છીએ, આપણે લોકો સમજાવીએ છીએ. વિરોધ નથી કરતો મોટા ભાઈ. મેં જે વિચાર્યું છે ને એ મને એકલાને એપ્લાય કરવા દો. મને જ્યારે ખબર પડશે કે સાચું શું છે ખોટું શું છે ત્યારે હું તમને જણાવીશ. અરે છોડો ને પપ્પા, કોને સમજાવીએ છીએ આપણે? એને કહ્યું છે ને કે એની રીતે હેન્ડલ કરશે. કરી લઈશ ને ભાઈ. અમારા લોકોની જરૂર નહીં પડે ને પછી. હા ઘરમાં કે ઝઘડા ન થવા જોઈએ. સાસુઓના કે દેરાણી જેઠાણીના કે તમારા બે ભાઈ વચ્ચે એવી રીતે કોઈ વાતના મારે ઝઘડા ન થવા જોઈએ. તારે જે કરવું એ કર. એટલે જ અત્યારે મને જે આઈડિયા આવ્યો છે એ હું તમને કોઈને નથી કહેતો. અને હા, સ્વીટીને કહે તારે એવું તો કાંઈ નથી જ કહેવાનું કે એને રડતું રડતું આ ઘરમાંથી જવું પડે. એ હોત ધ્યાન રાખવાનું છે. હા પપ્પા, અત્યારે ઓફિસ આપણે મોડું થાય છે. હા પપ્પા જઈએ અમે લોકો. ચાલ. ઓહ મેડમ કરું 2 મિનિટ. વિચારો ત્યારે ફરીમાં આવો. આ કેટલું બધું કામ બાકી છે. આ ધૂળ ચડી ગઈ છે. આ ટીવી જરાક સાફ કરવું એવું કંઈક થાય છે મનમાં કે કટકો લઈને જરાક આ બધું સાફ કરવું એમ? કટકો લઈને જરાય નહીં. હા મને તો જરાય એવું નથી કે કટકો લઈને આ બધું સાફ કરું, કેમ કે આ બધું કામ તો તમારું છે, આ બધું કામ તમને સોંપેલું છે તો હું શું કામ કરું? તમારું કામ ખાલી ફોનમાં પડી રહેવાનું નથી, બરાબર છે? ઘરનું કામ કરવાનું પણ છે. ઓ ભાભી, આ તમારો છે ને અવાજ નીચો રાખજો. અને આ કટકો નથી, આ બહુ લાંબો ટુકડો છે. આને છે ને કાપો.
આ જે હોય તે કાપીને સાફ કરે કે એ આખા કપડાથી, પણ એટલું તું કર ને. તારી પાસે તો કટકો કાપવા માટે તને આવડે છે કે નહીં એનો પણ ડાઉટ લાગે છે મને. એટલું કામ આવડે છે તને? શીખો કઈ કામ કરતા શીખો. હવે ઘરની વહુ બન્યા છો, ઘરની છોકરી નથી કે તમે આ બસ ફોન લઈને આમાં માટા જ માર્યા કરશો, જ્યારે ત્યારે ગેમ રમ્યા કરશો. કઈક જમવાનું બનાવતા નથી આવડતું તો કમસે કમ સાફ સફાઈ કરવાનું તો કામ શીખી જાવ. આ વસ્તુ મારા મમ્મી કહે ને તો મને વધારે વ્યાજબી લાગે કે બેટા તારે પૈણીને સાસરે જવાનું છે, કંઈક કામ શીખો. તો તમે છે ને મહેરબાની કરીને મારી માં બનવાની કોશિશ ના કરતા. ફરકે છે કે તમારી માએ કશું કીધું જ નથી આજ સુધી. શટ અપ, મારી માં વિશે ના બોલતા. આને છે ને કહી દેજો, આનું છે ને ડાચું સંભાળીને વાત કરે. બાકી આ જો કઈ રીતે બોલે છે. જો બેટા આટલું બધું જોરથી ના બોલ, સારી જેઠાણી છે અને વર્તન રાખીને વાત માં કરજે. ઉપર જાય છે એને કહી દો અવાજ નીચો હા તો રાખીને મમ્મી ઉપર કશું ન જાય. શીખતી નથી, કામ નથી કરતી તો કરું જ ને. નહીં જ કરું, એક હું હત્તરે કામ નહીં થાય. એને કીધું કે તું મારી માં બનવાની કોશિશ ના કર તો મેં એની માનું યાદ અપાઈ દીધું. મહેરબાની કરીને શાંતિ રાખો ઘરમાં. હા ઘરમાં ઝઘડા થાય છે ને એ મને જરાય નથી ગમતું. મને નથી જ ગમતું. મને છે ને જરાય મજા નથી આવતી. આ ફોન લઈને શાંતિથી હું મારા કામે જતી હતી, પણ નહીં આ દોઢ બેને મને આમ રોકીને કેવું જ પડે કે તમે આ કરો કટકાની લાવે બોલો વચ્ચે. એમાં તો સ્વીટી જો હા જે વર્તન કર્યું ને મેં મારા કાને સાંભળ્યું બેટા, બરાબર છે? તો આવું તારી જેઠાણી સામે ન બોલાય. તમે એનો જ પક્ષ લ્યો અને આપણે મારો પક્ષ લેતા જ નહીં. આ ઘરની હું થોડી વહુ છું. સોરી આ ઘરની એકલી હું વહુ છું. ઈ તમારી દીકરી છે ને. કામ કરે ને તો તમારો પક્ષ લે, કામ જ ના કરે ને તો કોઈ પક્ષ ના લે. ખબર તમને કોઈ પડી? બતાવતું નથી. અત્યારે સાસુ વહુ વચ્ચે વાત થાય છે ને, જોયું તો એમાં અડપલા કરે છે. સાચી વાત છે, સાસુ વહુ વચ્ચેની જ વાત થાય છે. તો કરો ને, હું તો એ ચાલી મારા કામે. સ્વીટી સમજવાની કોશિશ કર બેટા. જો હું તમારા બેયને કહું છું, એકને નથી કહેતી. બે સમજીને રહ્યો, હપીને રહ્યો આ ઘરમાં. આ ઘર તમારું છે. કાલ સવારે અમે તો ઉપર જતા રહેશું, અમે કઈ હારે નથી લઈ જવાના. ક્યારે જશો એ અમને તો ખબર નથી ને, એટલે સાથે લઈ જાઓ ના લઈ જાઓ એ તો તમારો પ્રશ્ન ને અમારો પ્રશ્ન છે. બાકી એનું અહીંયા જ રહેવાનું છે સાસુમાં. જોયું મમ્મી, અત્યારથી તમને ક્યારે જશોની રાહ જોવે છે, ક્યારે ઉપર મોકલી દેવા છે મેડમ ને. બસ પોતાનું જ ધાર્યું કરવું છે, કઈ તમે કામ કઈ કરવું જવાના તો નથી. નથી હે, તમે કઈ જવાના નથી. એક બસ આ ટીવી સાફ કરવાનું આવ્યું, એમાં તો એમને એમ થઈ ગયું કે વાહ મેં મોટો પહાડ તોડી દીધો. અહીંયા સવારથી ઉઠીને ધડા હું ઘરના કરું છું, ઈ નથી દેખાતું કોઈ. હા ઢળા કેવા કરે છે, મોબાઈલ લઈને કરે છે હે ને. હા તો મોબાઈલમાં તો મોબાઈલ. શાંતિ રાખો બે. અને આજથી ઘરનું કામ શોપિંગ કરવાનું છે. તમે બોલ્યા કરો. જોયું સ્વીટી, મમ્મી બોલ્યા એના કરો નહીં. ઘરમાં કામ બધાય શોપિંગ કરવાનું છે. હા તો એક કામ કરો, એક ડિપાર્ટમેન્ટ રાખો. આ કામ આ કરશે, આ કામ આ કરશે. ટાઈમ ટેબલ કરો, 7 વાગ્યાથી ઉઠીને કયું કામ કોણ કરશે. જો કે આ મેડમને તો 8 વાગે ઉઠવાની આદત છે, તો 8 વાગ્યાનો અલાર્મ રાખી દેશું આપણે અને ટાઈમ ટેબલ લખશું. એક કચરા પોતા કરશે, એક વાસણ કરશે, એક પોતે રસોઈ 5 કરશે, વાગે આ ઉઠી કરશે. જતી હોય એમ. પોતે 5 વાગેનું, પોતે 10 વાગે ઉઠે છે. 6 વાગે. પોતે 10 વાગે ઉઠે છે. ઘડિયાળનો કાંટો જોજો મેડમ, જોતા આવડે છે કે એમ નથી કરો આવડતું? તમે બંને છે ને શાંતિથી આરામ કરો. આ ઘરનું આખું કામ હું એકલી કરી દઉં હા, છું. મને ના મમ્મી શું તમે પણ, હું નથી ઈચ્છતી કે તમે કામ કરો. તમે એનું ઉપરાળું શું કામ લો તો છો? પણ કરો ને. આ તો હું કરું જ છું, હું કરું જ છું, એટલે જ કરું છું. પણ કરવું તને નથી, કોઈ નથી ખબર એવું નથી પડતી. આમ નહીં કરવું છે તો એમ નહીં કરવા દેવું નથી. તમારે કરવું જ બધા ઘરનું કામ કરવું છે ને, હા પાડો કરવું છે ને કર. સ્વીટી, પણ મારે શાંતિ એમને કામ રાખો. નથી કરાવડાવું, તારે કામ કરવાનું છે. ખબર પડી? આટલા વર્ષ ત્યાં તારી જેઠાણી મને કોઈ દિવસ કશું નથી કાઢવા દીધું અને તું આજે તું એમ બોલેસ કે આખા ઘરનું કામ તમે કરી લ્યો. હા તો આટલો ટાઈમ થયો ને ઈ મને ખબર પડે છે હો કે તમે લોકો મારી સાથે કેવું બિહેવિયર કરો છો. ઈ ઉપર બધું થાય છે, એવા સાથે તેવા. મેડમને આટલું સારું રીતે રાખે છે ને મમ્મી, તોય જોયું આ તમે? સારું તમારું દેખાય કદાચ જોઈ છે. લીધી? હવે છે ને આમ જો મારે તમારા બંને સાથે લપ નથી કરવી. અહીંયા ઉભા ઉભા મારી ખોદણી કરવી હોય ને તો કરજો. આ મારે ફોન આવે છે ને લપ લપ લપ. હેલો. જોયું ને મમ્મી, જોયું તમે? આખો દિવસ મોબાઈલમાં જ ઘૂસેલી હોય છે. જો તારાથી જેટલું કામ થાય એટલું કર. વધારે પડતી એને કોઈ મગજમારી ન કર ને. એવું લાગે ને આપણે કામવાળી રાખી લેશું, પણ પ્લીઝ ઘરમાં શાંતિ રાખો. હા કકળાટ મારે નથી જોતો. ગેમમાં કાલની અરાઉન્ડ પાર કરું છું, થતો જ નથી. સ્વીટી, જા કપડાં મૂકે છે, કપડાં ધોઈ નાખ. હવે હું વાસણ ધોઈ નાખ્યા છે. થોડીક વાર નતા રહી શકતા. આ પાર થવામાં હતો ત્યાં જ આવી ગયા સ્વીટી સ્વીટી કરી. બસ હવે ગેમ મૂકી દે ને. હવે કામ કર, થોડુંક તો કામ કરી. તમે કરો તો એમાં શું થઈ છે? તમારા હાથ પગ ઉપર મહેંદી લાગી ગઈ છે કે તમારથી કામ ન થાય? બધી વાતમાં કપડાં મૂક્યા છે તો કે સ્વીટી, વાસણ તો કે સ્વીટી. તો તમે શું કરશો? તમને પૂજવા લાવ્યા છે અહીંયા. હા તો એ બધું કામ હું કરું છું, એટલે જ તારું નામ આવે છે કે હવે તું કરે કામ. તો પણ આ જશ લ્યો ને તમે આ બધું કામ કરો છો તો તમે એનો જશ લ્યો. હું ખુશી ખુશી છે ને મમ્મી કે પપ્પા કોઈ પૂછશે ને તો કહી દઈશ કે હા
બધું કામ મારા ભાભીએ કર્યું છે, મેં કાંઈ કર્યું નથી બસ. અને પછી એવું કહેશે કે તે તારી દેરાણી કશું શીખવાડ્યું નથી. ઓ અને એવું મારે કોઈ નહીં કે, જોતું નહોતું. એવું કોઈ નહીં કે, એવું કોઈ કે ને તો મારી સામે ઊભા કરજો, પણ મને છે ને શાંતિથી ગેમ રમવા દો. આ ગેમ બે મૂકી દે તું હમણાં. સ્વીટી જા કપડાં ધો, હમણાં મમ્મી જોશે ને તો મને બોલશે, તને કંઈ નહીં કે. પ્લીઝ તું જાને મારી માં જા, એટલું કામ કર લે, કપડાં ધો, અને પછી મારે બીજું બધું કામ બાકી છે, રસોઈ કરવાની બાકી છે, ત્યાર પછી કચરા પોતું કરવાનું છે, આ ટીવી સાફ કરવાનું છે, બધું ફર્નિચર આજે સાફ કરવાનું છે, અને હા આજે સ્ટોર રૂમ પણ કાઢવાનો છે. આજે આપણે બંને ભેગા મળીને બધા ડબ્બા નહીં નહીં નહીં, એક મિનિટ, બધું વિચારી જ લીધું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, તો મારે તો કઈ મગજમાં ટપ્પો પડતો નથી શું કરવાનું છે. તો એટલીસ્ટ આ બધું તમે વિચાર્યું જ છે તો કામ તમે કરી નાખો ને. અને અમસ્તાય મારું કામ તો એક કઈ ચોખ્ખું થતું નથી, મમ્મીને તો તમારા હાથનું જ કામ ગમે છે, તમારા હાથની જ રસોઈ ગમે છે. તો આ છે ને ડન રહ્યું કે આજથી બધા કામ તમે કરશો. હા, મારા હાથનું પસંદ છે, પણ એનો મતલબ એવું નથી કે તારા હાથનું પસંદ નથી. એ પણ ઈચ્છે છે કે તું કામ કર, તું રસોઈ બનાવીને આપ. તું બનાવીને આપીશ, તારા હાથની રસોઈ ખાશે તો કહેશે ને કે હા તું સારી બનાવે છે. પણ તે કોઈ દિવસ બનાવી હોય તો એમ કે ને કે આ સ્વીટી સારી રસોઈ બનાવે છે. મને તો રસોઈ બનાવતા જ નથી આવડતી, તમને ખબર તો છે. અને તમે હમણાં છે ને હવે પાછું ભાષણ દેશો, શીખો તો આવડે ને, પણ શીખવું જ નથી. હવે તો મારે સાસરીમાં આવી ગઈ એટલે અહીંથી તો કોઈ મને કાઢવાનું નથી. ઠીક છે, તું રસોઈ બનાવતા ના શીખીશ, પણ કપડાં ધોતા તને બહુ જ સારા આવે આ છે. જો અને મમ્મી એવું પણ કીધું કે સ્વીટી કપડાં બહુ જ સારા ધોવે પણ છે. વીટી વાગી ગઈ હાથમાં અને આ ચામડી અહીંથી ઉખડી ગઈ, હવે એટલું નહીં થાય. નાનું તો વાગ્યા કરે, બરાબર છે. બહુ- એવું નાનું મોટું બહુ ધ્યાનમાં નહીં લેવાનું. લેવાનું હું તો પેલા ધ્યાનમાં લઉં. આ જો કચરો વાળ નાખ, ચાલ કચરા પોતું બાકી જ છે, એમાં કોઈ લે. પાણીમાં હાથ નથી જવાના. એમ નહીં, કચરા પોતું તો સવારે થઈ ગયું તું, હવે દિવસ રાત હું હાવણી લઈને આખા ઘરમાં ફર્યા કરું. હે કેટલી ધૂળ બાકી છે, કોણે કર્યો તો કચરો આવે તમે જો. તમે હા તો એટલે જ મારા હાથનું કચરું નથી પસંદ ને વાળવાનું મમ્મીને, એટલે જ હું તને કહું છું તું વાળ ના કે તું બહુ મસ્ત કચરો વાળીશ. સારું એક કામ Clean કરો, થઈ જશે બધું. ઓકે સાવણી લ્યો અને સુપડી લઈને અહીંયા મૂકી દો. હમણાં મારો ટાઈમ થાય ને ફ્રી થઈને વાળીશ. અને જો પછી હું ભૂલી જાઉં ને તો પાછા આવજો અહીંયા યાદ કરાવવા કે કચરો વાળવાનો રહી ગયો છે. તું કોના ઉપર ગઈ, તાર મમ્મી ઉપર કે તાર પપ્પા ઉપર? તમારી ઉપર, આ ઘરમાં આવીને તમારી ઉપર ગઈ છું. કાશ મારી ઉપર ગઈ હોત ને તો તું આવો જવાબ ના આપતી. નહીં એમાં એવું છે ને કે જેવા સાથે તેવા થવાનું મારું કામ છે. એટલે કદાચ તમે મને ગમે એટલું ટીખા ટીપ્પણ કરો ને તોય મને અહીંયા કાંઈ ફેર નહીં પડે. એટલે જઈને કપડાં ધોવા હોય તો ધોવો, વાસણ કરવા હોય તો કરો. અહીંયા પથ્થર ઉપર પાણી જ છે, હું જ જાતે કહી દઉં છું. મને લાગ્યું જ કે હું પથ્થર પર પાણી કરી રહી છું. અને ખબર નહીં મને એમ થાય છે કે તું કયા મુહૂર્તમાં જન્મી હશ ને કે આટલી આળસુની પીર ભગવાને બનાવી છે તને. તો તમે તો આળસુ નથી ને, મને એ વાતની બહુ ખુશી છે. હું તો આળસુની પીર છું, ચલો એની મને ખુશી છે, પણ તમે તો નથી ને, તો તમે કરો ને. હા તો મને ખુશ કરી દે ને. તને ખુશી છે તો તું મને ખુશ કરી દે. ખુશ તો કરું છું, આ ઘરમાં કામ નથી કરતી, આળસુની પીર છું એ સમજીને હું ખુશ છું, તો પછી તમને ખુશ કરું છું. બસ કામ નથી કરવું તો નથી કરવું. હવે મને ગેમ રમવા દેશો, છાશો કે પછી મમ્મી? હા બોલાય મમ્મી બોલાય. તો પછી આ કચરા પોતા મમ્મીએ કરવા પડશે. મમ્મી નહીં કરે, મેં મમ્મીને કહી દીધું છે કે તમારે એક કામ નથી કરવાનું, એમ બધું સ્વીટી જ કરશે. અને એ કહીશ ને તોય નહીં. જો સાંભળો, આ તમારું જે આ મગજમાં ડિમાન્ડ છે ને બધું કામ સ્વીટી જ કરશે, એ તો તમે 107 વાર કહેશો ને તોય કામ નહીં થાય. એટલે તમે અહીંયા બડબડ કરીને શું કામ તમારા ગળા ખરાબ કરો છો ભાભી? એની કરતા હાથ જ ચલાવી લ્યો. બરાબર, હું મારો હાથ ચલાવી દઈશ. તારી વાત સાચી છે. કોઈક વખત એવું થાય છે કે હું મારા હાથ બહુ વ્યવસ્થિત રીતે ચલાવું. એ ઈચ્છા પૂરી થશે પણ અત્યારે નહીં થાય. થોડો ટાઈમ હજી ખમી જાઓ, જ્યારે મારા ઉપાડા બહુ વધી જાય ને પછી આ ઈચ્છા પૂરી થશે ને. હવે અત્યારે આ કરો, જાઓ. આટલી સમજદાર છે, આટલી બધી સમજદાર છે તો Thank કામ you. બાબતમાં સમજદાર કેમ નથી બનતી? શું કીધું? આટલી સમજદાર છે, ઈશારામાં જ સમજી જાય છે, તો કામ બાબતમાં આટલી સમજદાર કેમ નથી જો, બનતી? હવેથી આપણે બે આમાં ઈશારામાં જ વાતો કરવાની. હું ઈશારામાં સમજી જાઉં છું ને તો ઈશારામાં જ કહેજો, અને બીજું મને કાંઈ નહીં કહેવાનું. અને ભાભી દિમાગનું દહીં કરી નાખ્યું છે. તો સાચી હું કોની જોડે માથા ફોડું છું? તો ભાભી ઓલું દહીં બનાવવાનું છે ને ઈ નહીં બનાવવું પડે, કેમ કે દિમાગનું તો દહીં થઈ ગયું છે. મજા જ આવે છે અમને હેરાન કરવાની. અંકિતા, આ મોબાઈલ જોવાથી કંઈ ઘરના કામનો પાર નહીં આવે. રાતના વાસણ ઢગલો પડ્યા છે, ફટાફટ કામ પતાવો. જો મમ્મી, હું થાકી ગઈ છું. હજી હમણાં મોબાઈલ લઈને બેઠી છું. અને આ નાની બહુ જ્યારે હોય ત્યારે આખો દિવસ મોબાઈલ લઈને પડી રહે છે. હું વાસણ ઘસવાની નથી, બરાબર છે? એને કહી દો કે વાસણ ઘસે. આજે હું શાંતિથી મોબાઈલ જોઈશ. આવી રીતના તમે બે એકાબીજાના વાંક કાઢ્યા કરશો
તો આ ઘરનું કામ આમ નામ રખડશે. ઘરનું કામ હું થાકી ગઈ છું મમ્મી, સાચી ન ઘરનું કામ કરીને. અને મારે તમને કામ કરાવવા નથી દેવા, એટલા માટે હું બધું કામ કરી લઉં છું. પણ હવે તો હું એ કામ નથી કરવાની, કહી દઉં છું. તો હવે આનો રસ્તો શું કરશે? રસ્તો એ જ કે તમારે એ કામ નહીં કરવાનું, મારે એ કામ નહીં કરવાનું. એને ભૂખ લાગશે ને તો જાતે અંદર રસોડામાં તો ઘૂસશે ને તો સાથે સાથે આપણું કામ કરાવી દઈશું. આવી રીતના સડાસડી કરવાથી કોઈ દિવસ ઘરમાં શાંતિ નહીં આવે. એકને તો સમજવું જ પડશે, નમતું લેવું જ પડશે. અને તું મોટી છો એટલે તારે જ નમતું લેવું પડશે. આવનારી નવી વહુ છે એને કાંઈ આવી ભાન નથી પડતી એટલે તારે સમજવું પડશે. બોલો. આ મોટા થઈને મેં જ ભૂલ કરી. મારે જ નાના હાથે લગ્ન કરવા તો એવું થયું હતો. કમસે કમ તો મને આવું તો ના કહેત, મારું ઉપરાડું તો લેત, મને કામ તો ના બતાવતે. હું કામ ના કરતે તોય મને કશું ના કહેતે. નાના હોય ને એમાં જ ફાયદો, એ તો મેં જોઈ લીધું. આ મોટા થાય ને એટલે જવાબદારીનો ટોપલો ઉપર મૂકી દે બધા. ભગવાન જે આપણને મોટા કરીને મોકલે છે ને એ પણ યોગ્ય જ છે. કારણ કે મોટા થાય ને એનો મોભો રહીશ, ખબર છે તને? અરે માન નથી કેટલું હોય જોઈતો, છે. મોભો વોભો નથી જોઈતો, શાંતિ જોઈએ છે અને સ્પેસ જોઈએ છે અને પોતાની જાતને સ્પેસ જોઈએ છે મમ્મી. ઘરમાં સવારથી ઉઠું ને 5:30 વાગ્યાને ઉઠું ત્યાં બધું સાફ સફાઈ કરતા, કચરા પોતું, વાસણ કપડાં સૂકવવાના, લેવાના, ગળી વાળવાના, બધાને પોતપોતાની જાતે ઘરે આપવાના, રૂમમાં મૂકવાના, પાછું પૂછવાનું શું જમવાનું. હું થાકી જાઉં છું સિરિયસલી. આ ઘર હું મારી પોતાની જાત માટે ટાઈમ નથી કાઢી શકતી. જરીક હજી આમ બેઠી હોય ત્યાં તરત કોઈ બૂમ પાડશે, અંકિતા આ લાય, અંકિતા પેલું લાય. બસ ખાલી અંકિતા જ દેખાય છે બધાને, સ્વીટી દેખાતી જ નથી. મને કામ નથી કરવા દેવું અને તું સ્વીટી હારે આવી રીતના વળતર કરેશ તો કેમનું પોસાશે એ મને કહીશ તું? ઘરમાં કામવાળી રાખી દઉં, એક રસોઈવાળી રાખી દઉં, પછી ના મમ્મી, અગર તમે કામવાળી રાખશો ને તો સ્વીટી ઓર માથે ચડી જશે. એને તો એમ થશે હા ઈશ મારે તો કામ જ નથી કરવું પડતું ને, એને તો મજા જાય. તો ઈચ્છે જ છે આવું થાય કે એને કામ ના કરવું પડે. આપણે મમ્મી એવું કંઈક કરવું પડશે કે જેથી સ્વીટી ખુદ સામે ચાલીને કામ કરે. કાં તો તમારે એને સમજાવવી પડશે ધાક ધમકીથી કે પછી જબરજસ્તીથી, પણ કાંઈ એવું કોઈ કાંડ કરીને પણ કામ તો એને જ કરવું પડશે. એ મારી વાત નહીં માને. અને દેવેનની તો જરાક એ વાત નથી માનતી. અને દેવાંગ તો બસ એના કામમાં પડ્યો છે. અને એને પણ ક્યાં ટાઈમ છે તારી હારે બેસીને વાત કરે? સાચી વાત છે. દેવાંગને જ્યારે વાત કરું ને તો એને પણ એમ જ લાગે છે કે હું ઘરમાં કચકચ કરું છું બધાની. મારે મારી મનની વાત કરવાની કોને? તમને કહું તો તમારાથી સ્વીટીને કંઈ કહેવાતું નથી. દેવેનભાઈને તો મારાથી બોલાય જ નહીં. ને દેવાંગને કહું છું તો એને તો પસંદ નથી આવતું. એને એમ થાય છે કે હું ઘરમાં ઝઘડા કરાવું છું, બીજાની ફરિયાદ લઈને જાઉં છું. એ બી થાકેલા પાકેલા ઘરે આવે છે તો એ મને એમ જ કહે છે કે તારે મને ચા આપવાની હોય કે ફરિયાદોનો ટોપલો આપવાનો હોય. હું એ થાકી ગઈ છું, નથી સહન કરી શકતી, નથી કશું કરી શકતી. જખ મારીને મારે જ કામ કરવું પડે છે. પણ હવે હું ચોખ્ખું કહી દઉં છું, મારાથી એક સીધું નાનું કામ પણ નહીં થાય. જેને કરવું એ કરે અને તમારે નથી કરવાનું. તમારે મારી સાથે અહીંયા બેસી રહેવાનું છે. એ સ્વીટી કરશે. તમારે એને જોરથી ગુસ્સેથી કહેવાનું છે કે સ્વીટી આ કામ કરી દે. નહીં કરે તો જબરજસ્તી કરાવો, ધાક ધમકી આપીને કરાવો. એમ કહો કે નહીં તો તું તારા પપ્પાના ઘરે જતી રહે, એમ ધમકી આપીને પણ કામ એને જ કરાવો. મને પણ એમ લાગે છે કે હવે છે ને આ સ્વીટીને ભાર દઈને જ મારે કહેવું પડશે. નકર આજકાલ તો એની જીભ કેટલી વધી ગઈ છે, બહુ જેમ જ. ફાવે એમ બોલે છે. કોઈની શરમ નથી સાસુની કે નથી જેઠાણીની. અને દેવેનની બીક તો એને જરાય નથી, કારણ કે છોકરો કાંઈ બોલતો જ નથી. મને એવું લાગે છે તાર સસરાને વાત કરવી પડશે. હા આ ઘરમાં વહુને કાંક કયો, નકર આમ નામ રહેશે ને તો બે ભાઈને જુદું થવાનો વારો આવશે. મને એમ જ લાગે છે. તમે નહીં માનો, છેલ્લે હું એમ વિચારી લીધું હતું કે હું આ ઘરથી અલગ થઈ જઈશ. પણ મને આ બધી કિચકિચમાં રહેવું પસંદ જ નથી. એવું નહીં બેટા, આપણે બધાને સમજવું પડશે અને આપણે બધાને હારે જ રહેવાનું છે. આ નિર્ણય મારો છેલ્લો છે. ઠીક છે, તમે જેમ કહો એમ. કાબા અહીં ઊભા. શું અહીંયા ઊભા? શું કરું બીજું? આ ઘરની બળતરા છે કે એમ થાય કે હવે થોડી ઘણી શાંતિ લેવા માટે જવું છે એટલે અહીંયા આવતો રહું. નથી અહીંયા કોઈ ઘરનો કકડાટ, નથી મારે મારી બૈરીની ચિંતા કે નથી તારી બૈરી મને કંઈ સંભળાવતી. હા, સારું જ છે ને અહીંયા. પણ આ હું હજી જરી પહોંચ્યો છું તે તમે સંભળાવવાનું શરૂ કરી દીધું એવું નથી લાગતું મોટા ભાઈ? તો શું કરું બીજું? હા, તને કહ્યું હતું એ દિવસે, મેં પણ સમજાવ્યો, પપ્પાએ પણ સમજાવ્યો. શું ફરક પડ્યો? મને લાગે છે કે
તારું કઈ તારા ઘરમાં ચાલવાનું નથી. એક મિનિટ મોટા ભાઈ, તે દિવસે પણ મેં કીધું હતું તમને અને પપ્પાને બંનેને કે મેં એક આઈડિયા વિચારી લીધો છે અને એ પ્રમાણે હું કામ કરીશ. એમાં મને થોડું પણ આમ તેમ લાગશે ત્યાર પછી હું તમને જણાવીશ કે એક્ઝેક્ટલી શું કરવા જેવું છે. શું કરવા જેવું છે શું? હા, તારો આઈડિયા. હા, ક્યારે આઈડિયાને એપ્લાય કરવાનો છે કે કરી નાખ્યો છે? કર્યો હોય તો પણ કોઈ ફેર નથી પડ્યો. હા? આઈડિયા ઉપર કામ શરૂ થઈ ગયું છે. ફેર આઈડિયાથી નહીં પડે, આઈડિયાથી ખબર એ પડશે કે એકચ્યુઅલી ઘરમાં કોને શું કહેવાની જરૂર છે. ખોટે ખોટો આઈડિયા લગાડી રહ્યો છે. હવે લોજિક નામની વસ્તુ આમાં નાખવાની જ નથી થતી. સિમ્પલ વાત છે, ઘરમાં ઝઘડાઓ થાય છે, ઝઘડાને ઓબ્ઝર્વ કરવાના છે એટલે ખબર પડી જ જશે કે કોણ કેવું છે ઘરમાં. તો એ રીતે તો તમે સ્વીટીનો વાંક કાઢો છો, તો લોજિક નથી લગાવવાનો અને ઝઘડા થાય છે તો એમાં હું ભાભીનો વાંક પણ કાઢી શકું. તમે દર વખતે મારી સ્વીટીની વાત કરો છો કે કામ નથી કરતી, નાટકો કરે છે ઘરમાં, ઝઘડા ઊભા કરે છે, અને એ આવી પછી જ ઝઘડા ઊભા થયા તો હું પણ એવું કહી શકું ને, એ આવી પછી જ ભાભી એના સ્વભાવ દેખાડવાનું શરૂ કર્યું, એનો રંગ દેખાડવાનું શરૂ કર્યું, અથવા તો એના ભાભીએ નાટકો શરૂ કર્યા. તો હા, કહી શકે ને, હું ક્યાં ના પાડું છું. અને આમ પણ હા, તને પણ તારી બૈરીએ આવું જ બધું કહ્યું હશે ને કે જ્યારે જ્યારે મોટા ભાઈ કંઈ પણ કહે તો આવું કહી દેજો. હા, કંઈ બાકી નથી રાખ્યું એણે. આ તને ચડાવી રહી છે, આ ઘરમાં મારી પત્ની સાથે ઝઘડાઓ કરી રહી છે, મમ્મીને પણ ચડાવી રહી છે. એ શું મળી રહ્યું છે? મને તો એ જ નથી સમજાતું એને આ બધું કરીને. મને પણ એ નથી સમજાતું કે શું મળી રહ્યું છે. તમે બધા આ સ્વીટીની પાછળ પડી ગયા છો, તમને શું મળી રહ્યું છે? જો દેવેન, એક વાત તો તારે માનવી જ પડશે. માની લઉં કે કદાચ અમે બધા ખોટા હોઈ શકીએ, પણ ભાઈ જો ઘરમાં બધા વ્યક્તિઓ ખોટા હોય તો જે વ્યક્તિ સાચું હોય એને તો સાચું થઈને રહેવું જોઈએ ને ઘરમાં. હા, આ એક જ વ્યક્તિ તારી પત્ની સાચી છે, બાકી અમે બધા ખોટા. હા, તો પછી અમે બધા શું કામ ઘરમાં રહીએ છીએ ભાઈ? મને લાગી રહ્યું છે કે આવું ને આવું ચાલતું રહે તો પછી અમે લોકો નોખા થઈ જાય, કારણ કે અમે લોકો તો ખોટા છીએ ને, તમે લોકો સાચા છો. જો અત્યારે તમે પાછું ઊંધું લઈ લીધું છે. આ અલગ થવાની વાત તો આવી જ નથી. અને બીજું, સાચા ખોટાની વાતમાં મેં તમને એવું કીધું નથી કે તમે ખોટા છો. મેં એવું પણ નથી કીધું કે સ્વીટી સાચી છે. એવું તો કહી રહ્યો છે, આ તારી વાત ઉપરથી તો સાબિત થઈ રહ્યું છે. અને આમ પણ આ બધા પાઠ તને જે તારી પત્નીએ ભણાવ્યા છે એ જ પાઠ તું અહીંયા ગોખી ગોખીને આવે છે દર વખતે. ઇનફ મોટા ભાઈ, ઇનફ. બહુ થઈ ગયું. દર વખતે આ જ એકની એક વાત. તારી પત્ની ઘરમાં આવી ત્યારથી ઝઘડા શરૂ થઈ ગયા છે. તારી પત્નીએ તને આમ ચડાવ્યો છે. આ વાત જે તું કરી રહ્યો છો ને એ તારી પત્નીએ જ તને કીધી છે. આ સ્વીટીએ જ તને કીધું હશે. હા, તો ઊંચા અવાજે નહીં બોલ ને. ઊંચા અવાજે બોલતા મને પણ આવડે છે, પણ આ કઈ જગ્યાએ ઊભા છીએ, કઈ વાત કરીએ છીએ એનો તો લિયાઝ રાખ. મજબૂર કર્યો તમે. નથી મજબૂર કર્યો તને, સમજી નથી રહ્યો તું. હા, તું જે લોજિક લગાવે છે એ લોજિક લગાવ્યા વગર એક કામ કર ને, એક દિવસની રજા રાખી લે. હા, રજા રાખીને ઘરે રહેજે. ઘરે રહીને ઓબ્ઝર્વેશન તો કરી શકે ને કે કોણ કેવું છે, કઈ બાબતે ઝઘડા થઈ રહ્યા છે. માનું છું કે કદાચ મારી પત્નીનો વાંક હશે, આવશે. તારી નજરમાં વાંક આવે તો તું મને કહેજે ને, વિડીયો ઉતારજે. હું ના નથી પાડતો તને. તમને ખબર ન હોય તો કહી દો. હવે બહુ થયું. ઘરની અંદર ચારે તરફ કેમેરા લગાડી દીધા છે, હિડન કેમેરા, જેથી કરીને હું હાજર રહું અને કોઈકનો બિહેવિયર સારો થઈ જાય એના કરતાં સચોટ અને સાચી વાત એક્ઝેક્ટલી ખબર પડી જશે વિડીયોમાં જોઈને. ઠીક છે, જ્યારે વાતની સચ્ચાઈ તારી સામે આવી જાય ત્યારે પછી કહેતો નહીં કે આમાં મારી પત્નીનો વાંક નહોતો. જો એનો વાંક હોય ને તો એને સાચું કહેવાની પણ હિંમત રાખજે ભાઈ. અરે સાચું ખોટું, કોનો વાંક છે, કોનો ક્યાં, કઈ રીતનો, એ બધું જ વિડીયોમાં આવી જશે. એટલે મોટા ભાઈ, આપણે બધા સાથે બેસીને વિડીયો જોશું. પછી તમને જે લાગે, પછી મને પણ જે લાગશે એ કરીશું. અને એમાં જે સાચું હશે એનો સાથ દેવા માટે હું અને તમે બંધાયેલા. એમાં પછી મારી સ્વીટીનો વાંક હશે તો પણ સાચાઈની તરફ હું હશ, અને ભાભીનો વાંક હશે તો પણ હું સચ્ચાઈની તરફ હોઈશ, તારી જેમ જ. હા, બસ. હા, તો એક કામ કરીએ ને, આપણે 2 દિવસ ઘરે જ નથી જવું. કોઈ બાનું બનાવી લઈએ ને ઓફિસમાં બેસીશું, ઓબ્ઝર્વેશન કરીએ સાચું શું ખોટું શું. જો હું કદાચ ઘરે જઈશ તો તને કદાચ મારી ઉપર પણ શક જઈ શકે ને. એક કામ કરીએ, હા, 2 દિવસ ઓફિસમાં બેઠા બેઠા ઓબ્ઝર્વેશન કરીએ,
હા સચ્ચાઈ બધી સામે આવી જશે. ડન. ડન. ચાલ તો ચાલ કેમેરાનું એક્સેસ તો છે ને આમાં મોબાઈલમાં. એ કરી લઈશ. સ્વીટી, તો હું દર વખતે ફોનમાં બેઠી હોય છો? એક મિનિટ, આ તમારો રાગડો કેમ એટલો બધો મોટો થઈ ગયો? એટલે કે ઘણા સમયથી હું તને જોઉં છું, તું કોઈ કામ નથી કરતી, ફક્ત ને ફક્ત ફોનમાં પડી હોય છો. હા, તમારા ટાટિયા તો આખો દિવસ આ ઘરમાં ને ઘરમાં જ હોય છે ને તમને તો ખબર જ હોય કે ઘરના હું શું કામ કરું છું ને શું નથી કરતી. ખબર નહીં, હું જ્યારે આવું ને ત્યારે તું ફોનમાં પડી હોય છે. આના ઉપરથી અંદાજ લગાવ્યો છે મેં કે તું જ્યારે હોય ને ત્યારે ફોનમાં ને ફોનમાં જ કંઈક ને કંઈક કરતી હોય છે, ફોનમાં જ બીજી હોય છે. તમારા- બસ ઘરના કામ કરવામાં તને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. હા નથી, તમારા છે ને અંદાજ લગાવવાનું બંધ કરી દો ને તો બહુ સારું છે. હા નથી, બોલો શું કરશો? હા, આજે દર વખતે તું ભાભીનો વાક કાઢે છે ને, ભાભીનો વાક જ નથી લાગતો મને ક્યાંય. હા, નો જ લાગે ને. ભાભીનો વાક ક્યાંથી લાગે? આ તમારી ભાભી છે ને ઈ જ મને કહેતી હતી કે દેવેનભાઈનો ઠેકો મેં લઈને નથી રાખ્યો, હાચવશે ના મમ્મી જ્યારે તમે નહીં હોય ત્યારે. હજી ભાભીની છે ને ઉપરાણું લ્યો. ભાભીનું ઉપરાણું નથી લેતો. જે મને લાગે છે ને એ કહું છું. તું વારંવાર ભાભીનો વાક કાઢે છે, કાઢું. વારંવાર મમ્મીનો વાક કાઢે છે, વારંવાર એવું કહે છે કે એ બંને મારી સાથે ઝઘડો કરે છે. તો મને આવું ક્યાંય નથી લાગતું કે એ તારી સાથે ઝઘડો કરતા હોય. તો આ આંખમાં તું ઝઘડો મોતી- કરવા માટેની એની પાસે એક રસ્તો બનાવીને આપે છે સામેથી કે એ તને કંઈક કહે. તો આપણા આંખમાં જે મોતી આવ્યા છે ને ઈ કાઢી નાખવાના હો ને. ઈ મોતિયા કઢાવીને જ્યારે આવો ને ત્યારે જોજો કે ઘરમાં કોણ ઝઘડો કરે છે ને કોણ નથી કરતું. આંખમાં મોતિયા મને નહીં, આંખમાં વેલું તને ઉગી છે. હા ઉગી છે ને હે, પણ હવે ઈ કાપતા નહીં. બાકી જે દિવસે આ વેલો કપાશે ને તે દિવસે ઘરમાં શું થઈ જાય ને એનું નક્કી નહીં રહે. બોલવામાં ધ્યાન રાખ, અને કા પછી કામ ધંધામાં ધ્યાન રાખ ઘરના. કામ ધંધા અમારે શું કરવાની ખબર છે? કામ ધંધા તમે તમારા સંભાળો તો બહુ છે. બાકી તમારી ભાભીની વકીલાત લઈને છે ને મારી પાસે ન આવતા, બરાબર છે? તું જે સામે બોલે છે ને, આ વધારે પડતું સામે બોલવા મળી છો ને, આ અસર છે ને તું પિયર ગઈ ને તે પછીની છે. આ પિયર ગયા પછી તું અહીંયા આવી છો, આ ત્યારનું તારું આ બધું આવું છે. પહેલા તો આવું કાંઈ તો નહોતું. પેલા કેમ ન હોય? જ્યારે લગ્ન કરીને આવી એ દિવસથી હું મારા પિયરમાં જ રહું છું, તો ત્યારે કેમ ન દેખાયું કઈ? હે? પિયરથી આવીને એટલે ખબર નહીં તારા મમ્મીએ તને શું શીખવાડ્યું છે. આ આખો બદલાવ આવી ગયો છે. મમ્મી ઉપર ન જાતા હો ને. આ તમારી માં અહીંયા ઘરમાં જે બેઠી છે ને એનું કરજો. મમ્મી બાકી બોલ્યો છું, મમ્મીએથી તું માએ પહોંચી ગઈ છો. માં કીધું માં, બીજું કઈ નથી કીધું મેં. એટલે દેવેન આપણા બે વચ્ચે ઝઘડા ન થાય ને ઈ માટે થઈને તમે આપણા બે વચ્ચે ઝઘડા ન થાય એના માટે તારે જો પ્રયત્ન કરવા હોય ને તો ઘરમાં કામમાં ધ્યાન આપ, જેનાથી આખા ઘરમાં જે ઝઘડા થાય છે ને એ બંધ થઈ જશે, અને એના લીધે આપણા વચ્ચે પણ થતા ઝઘડાઓ બંધ થઈ જશે. જો જેટલું કામ થતું હશે ને એટલું કામ જેટલું થશે. કામ થતું હશે આવી ત્યારની આ એક જ વાત ચલાવી છે. હા તો ચલાવું, શું કામ ના ચલાવું? અહીંયા કઈ આ ઘરની નોકરાણી નથી મરી હું હો ને. કોઈ કઈ નથી દીધું કે તું આ ઘરની નોકરાણી છો, પણ ઘર પણ તમારું છે. તમારા ઘરના કામકાજ પૂરા કરવાની જવાબદારી તમારી હોય હા છે. તો આમાં જ્યારે ભાભી ને હું છે ને બંને આમાં તારું મારું જે થાય છે ને ઈ તમારા ભાભી તરફથી થાય છે. જ્યારે આપણું થઈ જાય ને ત્યારે ઘરમાં બધા કામ સરખા થાય. બાકી આ તો કેવું છે ખબર છે, એક જણું કામ કર્યા જ કરે ને બીજા જણાને નકરું સાંભળ્યા જ કરવાનું. વાહ, આ આટલા બધા શબ્દો ડિક્શનરીમાંથી ગોત્યા કઈ રીતે? ગોત્યા નથી. આ કેવું છે, તમારા જેવા લોકો જ્યારે અમને બોલવા માટે ઉત્સાવે ને તો આ બધા શબ્દો ઓટોમેટિક બહાર નીકળી જાય છે. એમ? તો અત્યાર સુધી આ શબ્દો હતા ક્યાં? સંકેલીને રાખ્યા હતા કે જે દિવસે કોઈ માણસ આવીને બોલે ને ત્યારે ક્યારે કઈ પુસ્તકમાંથી કયા શબ્દ કાઢવા. એનો મતલબ એવો હતો કે તું તૈયારીમાં જ હતી કે મને કોઈક કંઈક બોલે અને હું એને કંઈક કહું, મને કોઈક છેડવા માટે બસ તૈયાર હોવું જોઈએ. આ શોની દીધી છે હે? જો મારે તને ખાલી એક જ વાત કહેવી છે કે ઘરના જે કામકાજ છે એમાં તારે ધ્યાન આપવાનું થાય છે કે નહીં. મારે પણ તમને હવે છેલ્લે એક જ વાત કેવી છે કે જેટલું ધ્યાન ભાભી દેશે એટલું ધ્યાન આ સ્વીટી દેશે. બાકી જેટલું થાતું હશે એટલું થશે. તમે કદાચ 10 વખત માથા ફોડો ને તો અહીંયા કાંઈ ફેર નહીં પડે. ભાભીનું સ્થાન ભાભીની જગ્યાએ છે, તારું સ્થાન તારી જગ્યાએ છે. કોઈએ કોનું સ્થાન મેળવવાની પણ જરૂર નથી અને કોઈને કોઈનું સ્થાન મળવાનું પણ નથી. અરે પોતાનું સ્થાન ક્યાં છે ને અને ક્યાં સુધી પહોંચાડવું ને બસ એમાં ધ્યાન આપવાનું છે. ઓકે ડન, સમજી ગઈ હો ને. હવે મારે શું કરવું એ મને ખબર છે. તમે સમજાવી દીધું તમારી રીતના, તમારું કામ પૂરું. હવે હું તને મારું કામ ખાલી કરું. ને ખાલી
થોડા સમય માટેનો દિવસો આપવામાં આવ્યા છે. સેલ્ફી એ લઈ લે. દિવસોમાં જે પણ ટાઈમ છે એ તને કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે એના ઉપરથી તને રિઝલ્ટ મળશે. રિઝલ્ટ સામું જ છે શું થવાનું છે હો ને એટલે હું રિઝલ્ટની ચિંતા તો કરતી જ નથી Okay. એઝ યોર વિશ ઓકે, જમવાનું આપ ચાલ. નહીં આપું. ફોન મૂક. અરે યાર દર વખતે શું ફોન લઈને જતા રહ્યો છો બધાના ઘરમાં છે ને મારીથી જ તકલીફ છે. અરે મમ્મીનો ફોન. હેલો. હા મમ્મી. અરે શું હોય જલસા જ હોય ને મોજે દરિયા ચાલે છે. કોણ મારી સાસુ? ઈ વળી મારી સામે શું બોલવાની? આ તમે મને જે પ્રમાણે કીધું હતું ને બધું કામ કરવાનું એ પ્રમાણે જ હું બધું કરું છું. મારી ભાભીને મારી સામે બોલવા નથી દેતી કે મારી સાસુ નહીં. અને તમે જે પ્રમાણે મને શીખવ્યું હતું ને કે ઘરના એકેય કામ મારે કરવાના નહીં, બધા કામ તારી જેઠાણીને કરવા દેવાના, તો બસ મેં ઈ જ કર્યું છે. હું ઘરના એકેય કામ કરતી નથી. હે હવે એ શું બોલવાના? મારી સાસુ મારી સામે બોલે અને એ બોલે ને તોય તમે કેમ મને કીધું હતું કે બોલે એટલે એની ડાબલી બંધ કરી દેવાની, તો બસ એ રીતે જ જેવું બોલવા જાય ને એવી એની ડાબલી હું બંધ કરી દઉં છું. કેમ કે તમે જ મને શીખવ્યું હતું કે ઘરમાં રહેવું હોય ને તો વટથી રહેવું પડે. બાકી આ ઘરના બધા કામ જો આપણે આપણી ઉપર લઈએ ને તો આ લોકો તો આપણને છે ને આ મવાલી જેમ જ સમજી બેઠે, બધા કામ મને જ કરાવે. પણ જો હવે હું એક કામ કરતી નથી ને તો ધીમે 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 બધું સરખું થઈ ગયું છે. મને છે ને કોઈ કામ ચિંતતું જ નથી. હા લે એમાં શું હોય? ના ના તો આવો આંટો મારવા એમાં શું થઈ ગયું? હા હા બોલાવો. વાહ વાહ વેવાણ વાહ, બહુ સારી શિખામણ આપો છો તમે તમારી આ લાડકી દીકરીને. હા અમને તો આમ ઊભી આંગળીએ રાખીશ ઘરમાં બધાને. તમે પણ આવો આ ઘરે, હું તમારી વાટ જોઈશ. મમ્મી સ્વીટી હો, તમને આવા નહોતા ધાર્યા બેટા. આટલી હદ સુધી જાશો, આવા કાંડ કરશો એની મને જરાય આશા નહોતી. જરાક તો શરમ કરો. મમ્મી એ તો હું એમ જ વાત કરતી હતી. વાહ એમ જ વાત કરતી હતી. હવે મારા કાને સાંભળ્યું એ બધું ખોટું? મારી સાસુને મારી જેઠાણીને હું મોઢા પર કહી દઉં છું, એની ડાબલી બંધ કરાવી દઉં છું અને બોલવાનો કોઈનો વારો નથી આવવા દેતી. અને ઘરના કામ તો હું કરતી જ નથી, બધા કરે છે, હું તો એક કામ નથી કરતી. આ બધું તમને શીખવાડ્યું કોને? છો મમ્મી મારીથી ભૂલ થઈ ગઈ. આ તો બોલતા મારીથી બોલાઈ ગયું, મને નહોતી ખબર તમે પાછળ છો. વાહ એટલે જ ને, નહોતી ખબર એટલે જ બધું બહાર આવ્યું. નકર તમે તમારા મોઢેથી બોલો ને હું મારા કાને સાંભળું એવું તો ક્યાંથી બને? હવે આ વાતની મારા દીકરા દેવેનને ખબર પડી હોય તો આનું પરિણામ શું આવે એની ખબર છે? તમે દેવેનને આ બધી વાત ના કરતા. હું માનું છું મારાથી ભૂલ થઈ છે. તમે મારા ભૂલ? આ તમારા લીધેથી ઘરમાં કેટલા કાંડ થઈ ગયા, કેવા મોટા ઝઘડા થાય છે. બે ભાઈ વચ્ચે ભેદ કરાયો, માં દીકરાઓમાં ભેદ કરાયો. અને તારી જેઠાણી, અરે તારી જેઠાણી તો કેટલી ડાયડમરી છે. એના વિશે તે આવું વિચારી લીધું? આવી જેઠાણી તો કોઈ ઘરમાં કોઈ દેરાણીને નહીં હોય. જોઈ આવજે કે આટલું ઉપરાણુની દેરાણીનું લેતી હોય. અરે દેરાણી પાસે તો દાખલા કરાવે અને પોતે આરામ કરતી હોય. એને અત્યાર સુધી મને એક કામ નથી કરવા દીધું અને તે એની પાસે આખા ઘરનું કામ ઢવડાયું. તને એમ પણ વિચાર ન આવ્યો કે મારી જેઠાણીને હું રોટલી વણવામાં મદદ કરું કે વાસણ ધોવામાં મદદ કરું? નહીં, ઉલટાનું તે તો એની માથે બધું કામ થોપી દીધું. જો મમ્મી મેં કહ્યું ને તમને કે મારાથી ભૂલ થતા થઈ ગઈ છે અને તમે આમાં ખોટા મારા મમ્મીને બોલાવ્યા છે. તમારે આ કરવાની જરૂર નહોતી. કેમ ખોટા બોલાવ્યા? આ બધી વાતનું વતેસર કરવા વાળો તો તમારા મમ્મી છે, તો તમારા મમ્મીને તમારે બોલાવવા જ પડે ને. અત્યારે વાતનું વતેસર જ થાય છે ને મમ્મી. કા બેટા અત્યાર સુધી કાંઈ નથી કીધું અને હવે હું બોલું છું તો તમને વતેસર લાગવા માંડ્યું? તો પણ મેં માફી માંગીને હું હવેથી બધા ઘરના કામ કરાવીશ. પણ આ વાત તમે આગળ ના વધારો. તો આટલા વર્ષથી ને તમે આ ઘરમાં જે ઝઘડા કરતા આવો છો એનું પરિણામ હું અડધા કલાકમાં જાતું કરું? શું કામ? બધાને ખબર પડવી જોઈએ ને કે તમારા ઘરમાં
જોઈએ, બાકી તમારા આપણા ઘરમાં કોઈ દિવસ ઝઘડા થતા જ નહોતા. જ્યારથી તમે આવ્યા છો ને ત્યારથી આ ઘરમાં ઝઘડા ચાલુ થયા છે. આ વાતની જાણ બધાને થવી જ જોઈએ, તો જ ખબર પડશે કે આમાં વાક કોનો છે. મમ્મી, હું હજી તમને વિનંતી કરું છું કે તમે મને દીકરી સમજીને માફ ના કરી શકો. હા, અમે તને દીકરી જ સમજતા હતા બેટા, એટલે અત્યાર સુધી પણ મેં તને કાંઈ નથી કીધું. તું જેમ ફાવે એમ તારી જેઠાણી સામે મારી સામે બોલી, તોય કોઈ દિવસ મેં નથી કાંઈ કીધું. પણ હવે હાથ થાય છે બેટા, હવે તો મારે આ વાત બધાને જણાવવી જ પડશે ને. મમ્મી, હે ભગવાન, આ શું થઈ ગયું? મને મમ્મીને રોકવા પડશે. જો આ વાત બધાને ખબર પડશે તો મને આ ઘરમાંથી કાઢી મૂકશે. મમ્મી, આ બધા ફોર્મ બરાબર છે? બધાને આવી ગયા. લગભગ તો બધાને આવી ગયા છે ઓલમોસ્ટ. હા, એક બાકી. દેવેન, હે તમને કહું, મારે જરૂરી વાત કરવી, સાંભળો તમે. હા, બોલ ને, તારે શું જરૂરી વાત કરવી છે? હવે આજે સવારે હું મંદિરેથી ઘરે આવી અને સ્વીટી હા દાદર પાસે ઊભી રહીને મમ્મી હારે વાતો કરતી હતી. હવે વાત હું કરતી હતી કહું તને વિશ્વાસ નહીં આવે. શું કરતી હતી બોલો ને. એની મમ્મીને એવું કહેતી હતી કે આ ઘરમાં તો હું કહું ને એમ જ થાય છે. મારી સાસુ ને મારી જેઠાણી તો હું ઊભી આંગળીએ રાખું છું, એની ડાબલી બોલતી બંધ કરી દઉં છું, મારી સામે બોલી નથી શકતા ને ઘરનું એક પણ કામ હું નથી કરતી, બધા કામ મારી જેઠાણી પાસે કરાવું છું. આવી વાતો મેં મારા કાને સાંભળી. એટલે તો પણ એની મમ્મી એને ખીજાણી છે ને આવી રીતે. એની મમ્મી ખીજાવાની વાત દૂર, એની મમ્મી એને ચડાવતી હતી કે તું આમ જ રહેજે ઘરમાં, કામ નહીં કરતી, બધું એની પાસે કરાવજે, તાર કાંઈ નહીં કરવાનું, આરામ કરવાનો, મોબાઈલ લઈને બેસી જવાનું, આવી બધી એની મમ્મી શિખામણ દેતી હતી. એ હા, મેં એના પાસેથી ફોન લઈને મારા કાને લીધો ને તારી હાવું જ વાત કરતી હતી અને મેં એને ચોખ્ખું કહી દીધું છે કે તમે જે સલાહ આપીને એ બહુ સારું કર્યું અને હવે તમે છે ને સીધા અહીંયા મારા ઘરે આવો, અમે બધા તમારી રાહ જોઈશ. હવે એને આપણે શું કેવું એમ થાય, એને જરાય શરમ નહીં આવતી હોય કે મારે આ દીકરીનું ઘર ભાંગશે, આવી સડામણી હું ન કરું એમ. એટલે એ અત્યારે હવે ઘરે આવે છે આપણી? ખબર નહીં, હવે મેં તો કીધું છે. અત્યારે ગયા એની માં ચડાવતી હતી એમ ને? હા, એની લીધે જ આ ઘરમાં ઝઘડા થયા અને આજે આ બે વચ્ચે જે ઝઘડો હાલે છે ને એની મમ્મીના લીધે હાલે, બાકી દેરાણી જેઠાણીમાં કોઈ વાંધો હતો જ નહીં. એની માં જ એની દીકરીનું ઘર ભંગાવ્યું, યારું નામ હાથે કરીને ઘર ભંગાવે ને. મને એ નહોતું સમજાતું કે નાની નાની બાબતમાં આ સ્વીટી આ અંકિતાની હારે ઝઘડો હું કામ કરતી હતી, પણ હવે સમજાણું કે આ બધી ચડામણી આ તારી હાહુની જ હતી. સ્વીટી ચડાવ ધનેડું છે. પણ તું એને સમજી ન હોય ક્યો કે સ્વીટી આટલી બધી વાત લંબાઈ જાય છે, એટલા બધા ઝઘડા થાય છે તો આ શેના કારણે થાય છે? ઘણી વાર પૂછ્યું અને ઘણી વાર એને કીધું, પણ એની બસ એક જ વાત હોય છે, નહીં નહીં નહીં, ભાભી આમ ભાભી આમ. અને તું ક્યાં સમજી શકતો હતો? તું તો બસ એ કે એમ જ કરતો હતો. તમે બે ભાઈ બાંધતા હતા, ખબર? અરે પણ મને થોડી ખબર હતી. મને એમ કે સ્વીટી સાચું બોલે છે. પણ કાંઈ વાંધો નહીં. હજી આ વાતને જાણ ન થઈ હોત તો આ ઘર જુદું થઈને રહ્યું હોત અને બે ભાઈને જુદા કરી દીધા હોત. હા, તો માતાજીને એટલી દયા કે મને આ વાતની જાણ થઈ ગઈ. તમે વિચાર તો કરો, એની મમ્મી ક્યાં સુધી આને કાન ભરતી હશે કે સ્વીટી આપણા ઘરમાં આટલો મોટો ઝઘડો ઊભો કરી દીધો તો. તે માને બોલાવી છે ને પાછી? મેં તો કીધું છે, તમે હું બધા રાહ જોઈશ. બોલાય એટલે ખબર પડી જાય, સમજ્યા? આપણને આવવા દ્યો, એની માને અહીંયા આવવા દ્યો, રૂબરૂ જ એનો વહીવટ કરી નાખું. એને આવી શિખામણ થોડી દેવાય. એને અમુકનું એમ કહેવાય, બેટા તું ઘરે સંપીને રહેજે, તારી જેઠાણી તારી મોટી બેન ગણીને રહેજે, ઘરનું બધું કામ કરજે, કોઈ દિવસ તારી ફરિયાદ ન આવવી જોઈએ, એવી સલાહ આપવાની હોય. એને અહીંયા આવવા તો દ્યો. આવી બધી સલાહ આપતા બંધ ન કરી દો ને તો કહેજો. પણ એને એમ ભાન નહીં હોય કે હું જે આ મારી દીકરીને કહું છું એ એના ખરાબ માટે કહું છું. હવે એ જો એવું વર્તન કરશે, એ ક્યાંય એમ જો એની દીકરી કરશે ને તો આ ઘર હું ભાંગી જાહે, જુદા થાય. હું એની દીકરી આમાં ખુશ રહી કે આનું ઘરની લાગે વેવાણ. આપણે જોઈએ છીએ ને ઘણા કિસ્સાઓ એવા હોય છે, લોકો એમ વાતો કરે કે એની હાહુ ગોલી, જેઠાણી ગોલી, નણંદ ગોલી, પણ એને એ ન ખબર હોય કે ઘરેથી એની માં એની દીકરીને ચડાવતી હોય એટલે જ આ ઘરમાં આટલા બધા ઝઘડા થતા હોય. બાકી કોઈ હાહુને એવો શોખ ન હોય કે એના છોકરાનું ઘર ભાંગે, કે એના બે ભાઈ વચ્ચે ઝઘડો થાય, દેરાણી જેઠાણી હપી ન રે. પણ આવી બધી ખબર પડતી હોય તો એ ચડામણી જ ન કરે. પહેલાં તો એ આપણા ઘર વચ્ચે ડખો જ ન કરાવે.
એને દીકરીને પરણાવવા પછી એની પછી કોઈ ફરજ નથી હોતી. બસ કદાચ ટકનાનીની દીકરી જાય ને તેને ખવડાવી પીવડાવી રાજી ખુશીથી વળાઈ દેવાની હોય. મમ્મી પપ્પા તમે બે ટેન્શન ન લો. એકવાર મારી સાસુને મારી ઘરે આવવા દો. આપણી ઘરે આવે ને એટલે એનો એવો વારો પાડીશ ને કે બીજી વાર નામ નહીં લે. એની તો હું બીજા કોઈની છોકરીને ચડાવવાની વાત નહીં કરે. અરે જે પૌણે છે એનું ગાને બીજા શું કામ આપણે કહેવું જોઈએ? એને જે કરવું એ કરે. અને આને એટલી ભાન નહીં હોય, નકર દીકરી છે ને હારે જાય ને પછી સારી શિખામણ આપે. દાખલા તરીકે ત્યાં જો કંઈક કામ ન કરતી હોય તો એને બે શબ્દો હારા કહે કે બેટા તારું એ ઘર છે અને તારે ત્યાં જ રહેવાનું છે, બધું કામ તારે જ કરવાનું છે. આ તો અમુકનું અવળું કહે. આવી માના લીધે જ દીકરીઓના ઘર ભાંગે. તમે આવા જો ને ઉપાધિ કામ કરો છો? ક્યારે આવે છે મારી સાસુ? આવતા જશે. અને આ સ્વીટી વહુ ક્યાં ગયા? એની માં આવે છે એટલે હંતાઈ ગઈ છે ને. જોયું તમે? આ વાઘ છે તો બિલાડી બહાર નહીં આવે. કઈ વાંધો નહીં, આખોડી આવશે એની માં આવશે એટલે પછી વાત છે. હવે શરમ નો આવી. આવો. પધારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ જમાઈ. કેવા સંસ્કાર છે તમારા. અરે આમ પણ અચાનક મને ફોન કરીને બોલાવાનું કઈ કારણ? હા શું વાત છે? આજે કઈ બાજુ દિવસ ઉગ્યો કે મારા જમાઈ રાજા ને વેવાઈ ને વેવાણ ને બધા એક સાથે બેઠા અને મને બોલાવી? મારા મમ્મી પપ્પા અને મેં હા નક્કી કર્યું છે કે તમારી દીકરી છે ને હા ઈ અહીં અમારા ઘરે ઓહો બહુ સારી રીતે રહેતી હશે ને. ઓહ, મેં અરે એવા સંસ્કાર આપ્યા છે જમાઈ કે મારી દીકરીને મેં કીધું જ છે કે તું તાર બધું જ કામ એક હાથે કરી લેજે, તમે- કોઈને કરવા ન દેતી મારો દીકરો. ઈ જ વાત છે ને. તમે સંસ્કાર એવા આપ્યા છે ને કે હજી થોડાક બાકી રહી ગયા હતા કે તમે ઘરે અહીંયા સાસરે આવ્યા પછી એને ફોનમાં તમે કીધા કરો છો. બોલો કે કેમ? બેટા કામ હસોડું ન કરતી. હે એવું નથી કીધું હો, તમે મજાક બહુ કરો છો વેવાણ. એ વેવાણ તમે સમજાવો ને તમારા દીકરાને. આમ જુઓ મેં મારી દીકરીને એટલા સારા સંસ્કાર આપ્યા છે ને ક્યારેય ફરિયાદ ન આવે એની. બોલો. હા ત્યારે જ મેં મારા કાને સાંભળ્યું કે મમ્મી તમે કયો એમ જ હું કરું છું. મારી હાહુની તો બોલતી બંધ કરાવી દઉં, ની ડાબલી બોલે ની પેલા જ બંધ કરી દઉં છું. ને મારી જેઠાણી સામે તો હું એક શબ્દય નથી બોલવા દેતી એને. મારું જ હકારું છું અને હું મોબાઈલ લઈને બેસી જાઉં છું. અરે અને મારી જેઠાણીની પાસે જ બધું કામ કરાવું છું. તમે જરાય ચિંતા નહીં કરતા. એવી આ વાત મેં મારા કાને સાંભળી. અરે મારી વેવાણ હા મારી દીકરી કોની હારે વાત કરતી હશે આવી? તમારી યારે પછી ફોન મેં લઈને તમને કીધું કે વેવાણ તમે ઘરે આવો આપણે મળીએ. તમે હા પાડી. હા હા બસ તો જો વેવાણ. તમે, હા, બધી વાત બસ વેવાણ. સા- તમારી છે ને આ બધી પોલ ખુલી ગઈ છે. હવે બહુ મીઠું થવાની જરૂર નથી. હમ. અને તમે જે અમારે ઘરમાં દિવાળી મૂકતા હતા ને એ બધી અમને ખબર પડી ગઈ છે. આવા સંસ્કાર દેવાના હોય. હાથે કરીને હું કેમ તમે તમારી દીકરીનું ઘર હળગાવો છો? હવે તમને ખબર પડી જ ગઈ છે ને તો કયો જ દઉં ને શીખવાડ્યું છે. બોલો હવે શું કરશો તમે? વેવાણ આવી શિખામણ નો દીકરીને દેવાની હોય. હા તમે હાથે કરીને તમારી દીકરીનું ઘર ભંગાવવા ઊભા થયા છો. એમાં શું ઘર ભાંગે? આ તમને નો પોસાતી હોય મારી દીકરી તો કરી દો ને નોખા. આ તો તમને એટલો બધો કોન્ફિડન્સ હોય તમારી દીકરી ઉપર તો વાંધો નહીં, લઈ જાજો તમારી દીકરીને પાછી. હો શું કામ લઈ જઈએ? આ 800 માણસની વચ્ચે તમે ધામધૂમથી જાન લઈને આવ્યા હતા ત્યારે મેં મારી દીકરીને મોકલી હતી. હા તો ત્યારે તમે એમ નહોતું કીધું કે મારી દીકરીને જાતા વેત હું તમારા ઘરમાંથી જુદી કરી દઈશ. એટલે શું તમે એવું કહેવા માંગો છો કે મારી દીકરીને તમે કામવાળીની જેમ રાખો? કોઈ કામવાળી જેમ નથી રાખતું. એને એના પોતાનું કામ નથી કર્યું અત્યાર સુધી. પૂછી જવાય ને બોલાવીને. બધું જ કરે. તમે મારી દીકરીના વગોડા ન કરો વેવાણ. ઓહો આટલું થયું ઘરમાં. તમારી દીકરીના લીધે મારું ઘર વિખવા આવી ગયું છે અને તમને તમારી દીકરીનો વાક જ નથી દેખાતો. તે નો જ દેખાય. આ નાનપણથી મોટી કરી છે ને એટલે મને બધી ખબર હોય મારી દીકરીના સંસ્કાર. અને અમે ક્યારે એવું ન શીખવાડીએ પણ મારી દીકરી મને કહેતી હતી મારી જેઠાણી મારી પાસે બધું કામ કરાવે, મારી સાસુ મારી પાસે બધું કામ કરાવે. હવે તમે જ વિચારો આ કઈ માં એવું સહન કરે કે પોતાની દીકરી બધું કામ કરે ના સાસરે?
અરે કામ કરે કોઈ માણસ મરી નથી જાતું, કહેવત ખોટી નથી. દીકરીને હારે વળાવ્યા પછી માવતરને કોઈ દખલગીરી ન કરવાની હોય. આ તમારી લીધે તમારી દીકરીનું ઘર ભાંગતા ભાંગતા બચ્યું છે. કાલ સવારે આ મારો દીકરો એને કાઢી મૂકો તો તમારા ઘરે તમે મને બેહાડી રાખો. હું કામ કાઢી મૂકે? આ તમે કાઢી મૂકો આટો મારી દીકરીને નહોતા લઈ ગયા. તો અમને એવી આશા નહોતી કે તમે નથી બેઠા બેઠા એનું ઘર ભંગવાની કોશિશ કરશો ને અમારા ઘરમાં ઝઘડા કરાવશો. અમારી મોટી વહુ આવી ને એને 7 વર્ષ થઈ ગયા, હજી કોઈ દિવસ મારી સામે ઊંચા અવાજે નથી બોલી. એને કહેવાય વવારું, જવાય ને સંસ્કાર, એના મા બાપના સંસ્કાર. કોઈ દિવસ એને ચડાવી નથી કે બેટા તારી હાઉને આમ કરજે. અત્યાર સુધી મારી મોટી વહુએ મને ઘરમાં હાવણી પકડવા નથી દીધી કે કોઈ કામ નથી કરવા દીધું. જો વેવાણ, સાવણી પકડવાની વાત કરીને તો સાવણી પકડાય જ. કેમ કે જો તમે કાંઈ કામ નહીં કરો ને, આ કમરથી વાંકા નહીં વળો ને, તો પછી તમને આ સાંધાનો દુખાવો થઈ જશે. એમાં મારી દીકરી ક્યાં ખોટું કર્યું છે? કામ કરીએ ને તો શરીર સારા રહે. અમથા સમાજમાં એવી વાતો થાય છે કે સાસુ અને માં બનીને રહેવું જોઈએ, પણ અહીંયા હકી માં જ સાસુની જેવી ચડામણી આપે છે. એવી વાતો કરે છે કે જેથી કરીને કોકના ઘર ભંગાવે. કાંઈ ઘર ન ભાંગે. ઘર ભાંગવું કે હાંધવું એ આપણા હાથમાં હોય છે. એ વહુના પક્ષ લેતા શીખો. આ મા બાપ તો આજ છે ને કાલ નથી. હા, તો હવે મા બાપની સામે એક વાત તમને કહી દઉં કે તમે તમારી દીકરીને આ ઘરમાંથી લઈને જઈ શકો છો. શું કામ? મેં મારી દીકરીને અહીંયા લેવા માટે નહોતી આવી. આ તો તમે મને બોલાવીને વાત કરવા એટલે આવી હતી. આ પણ તમને કોન્ફિડન્સ છે ને તમારી દીકરી ઉપર ને તમારી ઉપર, તો લઈ જાઓ. અને તમારી દીકરી આ ઘરમાં પહોંચીને આવી ને એ પહેલા મારા દીકરાને ના મા બાપ બેઠા હતા. તમારી દીકરીને એને કોઈ જરૂર નહોતી. માટે તે મારી દીકરીની નો જરૂર હોય ને તો બોલાવો. હું લઈ જ જાઉં છું હમણાં ને હમણાં. બોલાવો સ્વીટીને. આ તે ઘરમાં છે તમે તારે તમે લઈ જાઓ જાઓ. વાહ રે વાહ, જમાનો તો જો બેટા. આજે માં એટલું અભિમાનથી બોલી શકતી હોય તો દીકરીને એટલું જ જોતું હોય છે. દીકરીને એવી ભાન નથી હોતી કે મારી માં કહે ને એમ મારે કરે. એને એટલી ખબર પડવી જોઈએ કે હાસુ ઘર મારું હાહર્યું છે, એને પકડીને મારે બેહવાનું હોય. હવે વેવાણ, તમે આટલે બધું ભાષણ આપો ને એની કરતા હું ઘરે પહોંચું ને પહેલા મારી દીકરી પહોંચી જવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. કેવી માં છે આમ તો જો. હાય હાય, હે ભગવાન. આવી માં હોય ને તો દીકરીનું ઘર જ ભાંગે. અરે લેતું જવાય ને. એવી આશા હતી કે 2 શબ્દો કહે, એના બદલે જા તું કહી દે અને આ રહેવું હોય તો હરખી રીતે રહે, નકર ભલે ને માની કરી હોય છે. મારે એનું મોઢું ન જોવું. સ્વીટી, બેગ પેક કરો, તમારી ઘરે જ જવાનું છે. તમારી માં આવ્યા હતા તમને લેવા. જાણો છો કે મારો વાંક છે. પણ મમ્મી, હવે શું કરીશું? એમ નહીં, કેટલા દિવસ થઈ ગયા, એ લોકોને જરાય કંઈ મારી પડી નહીં હોય. એ લોકો આટલા દિવસ થયા તોય હજી સુધી મને લેવા કેમ ન આવ્યા? બેટા, એ લોકોનો પણ વાંક નથી. એ લોકો નથી લેવા આવ્યા ને, એ પણ આપણા માટે એક સબક જ છે. મને એમ હતું કે મારી દીકરી ત્યાં સાસરે ગઈ છે ને તો એકલા હાથે કામ કરે છે અને આવી રીતના એ કામ કરતી રહેશે ને તો બીજા બધા એને મદદ નહીં કરાવે. એટલા માટે મેં તારી કાન બંબાણી કરી. હા તો એ જ ને. જ્યારે તમે આ વસ્તુ મને કહેતા હતા ને ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે એ ઘરની વહુ છું અને વહુ તરીકેના બધા ફરજ મારે નિભાવવા પડે. તો એક મા તરીકે તમે મને હંમેશા ઊંધી જ સલાહ દીધી. તમે મને એ ના શીખવ્યું કે હા બેટા, એ ઘર તારું છે, કદાચ તારા ભાભી કામ ન કરે ને તો 2 કામ તું વધારે કરી નાખશે, પણ નહીં, આ 2 કામ ઓછા કરજે. એ જ સલાહ શિખામણ આપી તમે. હવે જો કેવા વારા આવ્યા મારા. સ્વીટી, ઘણા લોકો કહે જ છે ને કે દીકરીનું ઘર સંસાર ભંગાવે ને તેમાં મોટામાં મોટો હાથ એ દીકરીની માનો જ હોય છે. એ અત્યારે સાબિત થઈ ગયું. પણ માં ક્યારેય સમજતી નથી કે પોતાની દીકરીનું જીવન બરબાદ થાય છે. અને તારા ત્યાં તો કંઈ તકલીફ પણ નથી અને બધા લોકો સારા છે, છતાં પણ મેં તારા સુખી સંસારમાં આગ લગાડી. તો હવે શું કરશો? હવે મારો સંસાર તૂટી ગયો છે. જોયું ને તમે, એ લોકો કોઈને ક્યાંથી મારી પડી હોય, કેમ કે મેં બધાને મુફાટ જવાબ જ દીધા છે, ના બોલવાના શબ્દ કીધા છે. એટલે હવે કદાચ એ લોકોનું એક ડગલું આગળ વધતું હોય ને તો પણ એ બધી વાતો યાદ કરીને એના 10 ડગલા પાછળ ખસી જાય. સાચી વાત છે બેટા. હવે તો જ કે આ પૂર્ણ પ્રયાસિત કેવી રીતે થઈ શકે?
તું એક કામ કર ને, તું તારી જાતે જતી રહે. તને કોઈ નહીં રોકે કે તું શું કામ આવી છો. મને વિશ્વાસ છે એ લોકો ખૂબ સારા અને દયાળુ માણસ છે. હા, એટલે આપણે એનો ફાયદો ઉઠાવીએ. આવી હતી તો હું જાતે, પણ હવે હું અહીંયાથી એકલી પાછી નહીં જાઉં. તો તો એ જ કે આ ભૂલ તમે કરી છે. જો તમે મારી આ કાન ભંભેણી ના કરી હોત ને તો મારા આ દિવસો ના આવે. તો હજી તમને એમ નથી થતું કે તમે મારી સાથે આવો, તે લોકોને સમજાવો અને માફી માંગવી પડે ને તો માફી માંગો, તો પ્રાયશ્ચિત થાય આપણા બંનેની ભૂલનો. પણ કયા મોઢે હું તારે ત્યાં સાસરે આવું અને શું કહું એ લોકોને કે મારા કારણે મારી દીકરીનો સંસાર તૂટવા જઈ રહ્યો છે? પણ તું જ કે ને, શું કહું ત્યાં આવીને? જ્યારે અહીંયા મને આ બધી વસ્તુ કીધી હતી ત્યારે તમે એક વખત વિચાર કર્યો હતો કે આ વસ્તુ જ્યારે તમે મારા મગજમાં નાખી તો ત્યાં જઈને એની શું અસર થશે? નહીં ને. તો હવે આ વાતનો પણ અત્યારે વિચાર ના કરો કે શું થશે ને શું નહીં. જે થશે એ ત્યાં જઈને જોયું જશે. પણ અત્યારે તમે ચાલો. મેં એટલા માટે તને એવું શીખવાડતી હતી કે ઘણા ઘરમાં જેઠાણી અને સાસુ હોય ને તો જે નવી દુલ્હન આવી હોય ને એ ખૂબ હેરાન કરે, અને એ વાત મગજમાં બેસી ગઈ હતી અને એટલા માટે જ મેં તને આ બધું શીખવાડ્યું. જુઓ મમ્મી, તમારી ચિંતા તમારી જગ્યાએ સાચી છે, પણ દુનિયામાં બધા લોકો એક સરખા થોડી હોય છે. અમુક લોકો એવા હોય છે જ્યાં સુખ મળતું હોય ને તેમ છતાં દુઃખી થઈને રહે છે. પણ અહીંયા તો મને સુખે સુખ જ હતું. અહીંયા મેં મારી હાથે મારા પગ પર કુહાડો માર્યો છે. જ્યારે જો મને કોઈ દુઃખ પડતું હોત ને તો આવીને તમને કે મમ્મી મને આવું છે, ત્યારે તમે મને આ સજેશન દીધું હોત ને તો વાત અલગ હતી. પણ આ ખોટી જગ્યાએ આપણે છે ને ખોટી જગ્યાએ ખોટી રીતે જીભ ચલાવી દીધી છે. સાચી વાત છે બેટા, અને એની મોટામાં મોટી ગુનેગાર હા તારી માં છે. પણ ના, હવે હું મારી દીકરીનું સંસાર ક્યારેય તોડવા નથી માંગતી. હું તારી સાથે આવીશ. ચાલ આપણે બંને તારા સાસરે જઈએ. તું બેગ ભરી લે ફટાફટ. બસ મમ્મી, તમને આટલો પશ્ચાતાપ થયો ને એ ઘણું છે. હવે ત્યાં જઈને ભગવાન કરે એ લોકો આપણને માફ કરી દે. તો બધી ચિંતા છોડ ને, હું બધી એમની સાથે વાત કરી લઈશ. તું ફટાફટ બેગ તૈયાર કર, આપણે જઈએ. હા. સારું કર્યું છે તમે લોકોએ. અને હું તો દેવેનને ધન્યવાદ દેવા માગું છું કે આખા જ ઘરમાં બધી જગ્યાએ સિક્યોરિટી કેમેરા ગોઠવ્યા અને બધી જ બાબતની બરાબર માહિતી મેળવી એણે. હા, ઘણા દિવસથી ઘરમાં નિરાશ છે, સમજ્યા? નિરાજ શું? કોણ જાણે આને શું સૂઝ્યું હશે? આવું બધું કરવાનું હોય ઘરમાં? એક જ પરિવારના સભ્યો થઈને બધાને અંદરો અંદર ગોટે ચડાવ્યા એણે તો. પણ હવે એ વાતને 15 દિવસ થઈ ગયા, હવે આપણે ભૂલી જવાનું, બીજું શું હવે. છતાંય મને તો એ વિચાર એ આવે છે, સ્વીટીની મમ્મીને જરી કે નાકશરમ જેવું નથી એમ. અને એ કે હા મેં કર્યું છે એમ કેમ બહુ મોટું કામ કર્યું હોય એમ કે હા મેં કર્યું છે. નકર માણા એમ હોય કે ભાઈ માફી માગે કે નહીં મારી ભૂલ હતી એમ કહે. આ તો અમુકના સામે લવારા કરે. લે નાક શરમ જેવું હોય પપ્પા તો પછી આવી શિખામણ શું કામ આપે? હા, અને એ પણ પોતાની સગી દીકરીને કે જા જઈને તારું ઘર ભાંગ. કઈ જ નાક શરમ જેવું છે નહીં એ લોકોને. એની મમ્મીના ચડામણીના લીધેથી ના ઘરમાં બધો ઓબાળો થયો છે. છો દેવેન પણ આવી ગયો. હાવ દેવેન, તારી જ વાત કરીએ છીએ અમે લોકો. સોરી પપ્પા, મેં જે પ્લાન બનાવ્યો હતો એના વિશે તમને હું કહી શકું એમ નહોતો. કેમ કે જો કહી દે તો પ્લાન આખો વિખાઈ જાય. પણ ભાઈ પ્લાન કેમ રહ્યો? કમ્પ્લીટ એકદમ બરાબર જ કર્યું છે નાનકાતે. પણ જો ને આ લોકોને તો હજી એ શરમ નથી. દીકરીનું ઘર ભાંગવા ઉપર બન્યું છે છતાં પણ એના મમ્મી એને તો જરાય શરમ જેવો છાંટો નથી. તો કંઈ વાંધો નહીં, હવે ભોગવશે આગળ, બીજું શું. શરમ છે ને તમે એટલા માટે જ હું મારી દીકરીને લઈને આવી છું. હા, ફરી પાછી નવી નવી શિખામણો નવા નવા આઈડિયાઝ આપીને મોકલી હશે ને કાંઈ જરૂર નથી. કુમાર, હા, બરાબર છે. તમારી તો પત્ની છે
તો પછી તમે આવું કઈ રીતે કહી શકો? તો આ પત્નીનું ઘર પણ હતું ને, એને કઈ સમજવામાં રાખ્યું બાકી? દેવેન, જો મારું આવું કંઈ કરવાનો ઈરાદો નહોતો. આ તો મમ્મીનો વાંક હતો એમ જ ને? હા, પણ એ જ ને, એણે મને કાનભંભેણી કરી અને હું એની વાતોમાં આવી ગઈ. આ તો એ ધ્યાન કોને આપવાનું, મારે કે તમારે? કોની શિખામણ લેવી, કોની શિખામણ ન લેવી, એ કોણ ધ્યાન રાખશે? કુમાર, સાચી વાત છે એની. મારી દીકરીનો કાંઈ વાંક નથી. વાંક બધો મારો છે. એ કાચા કાનની હતી એટલે એની માની વાત બધી માની એણે. એ જે હોય તે, તમારે જો આ ઘરમાં રહેવું હોય ને તો મારા મમ્મી પપ્પા સાથે વાત કરો, મારી ના છે. મહર્ષાબેન, જાણો છું કે એક માએ દીકરીના સંસારમાં આગ લગાડી, પણ એ આગને બુઝાવવા માટેનો મોકો તો આપો. હું માનું છું કે મારો વાંક છે. મને મારા ભૂલનો પ્રાયશ્ચિત કરવાનો મોકો આપો. મારી દીકરીનો સુખી સંસારમાં ક્યારેય દખલઅંદાજી નહીં કરું. બસ હવે શું છે, હાથ આટલું તો કર્યું તમે, અને આમ પણ શું બાકી રાખ્યું હતું આ ઘરમાં? હા, અરે અમે લોકો અંકિતાને સરખી રીતે સાચવતા જ હતા, છતાં પણ હા, જ્યારે સ્વીટી વહુ આ ઘરમાં આવ્યા ત્યારે અમે લોકોએ તો અંદર અંદર નિર્ણય કર્યો જ હતો કે બધી જ રીતે એનું ધ્યાન રાખવામાં આવશે, એને શરૂમાં કોઈ કામ ચીંધવામાં નહીં આવે. પણ હા, તમારી દીકરી બહુ હોશિયાર નીકળી, તમારા કરતાં પણ વધારે. કદાચ બની શકે કે તમે શીખવ્યું હોય એના કરતાં વધારે કર્યું હોય ને તો આ ઘરમાં. તમે જ કહો ને, આ ઘરમાં ફૂટ પડાવીને શું મળવાનું હતું? મમ્મી, તમે તો મને ઓળખો છો ને, હું કઈ રીતે આ ઘરમાં રહેતી. ભાભી, તમને ખબર છે ને, આ જ્યારથી આ બધી વસ્તુ થઈ પછી જ મારો સ્વભાવ ચેન્જ થયો, અને હું માનું છું એમાં મારો વાંક છે. પણ અત્યારે મારા મમ્મીને પ્રાયશ્ચિત છે અને મને એને અંદરથી બહુ અફસોસ છે. બધા ઓળખે જ છે કે તમે પેલા કઈ રીતે રહેતા હતા અને આ છેલ્લે કઈ કઈ રીતે રહીને ગયા. સાચી વાત છે હો. કહેવત છે ને કે દીકરીનું ઘર ભંગાવવામાં મોટામાં મોટો હાથ એની માનો હોય છે. એવું જ મેં કર્યું. પણ વેવાણ, માણસ માત્ર ભૂલને પાત્ર. કાળા માથાનો માનવી ભૂલ કરે પણ સુધરવાનો મોકો તો આપવો જોઈએ ને. ભૂલ એકવાર થાય ને એને ભૂલ કહેવાય, પણ આ સ્વભાવમાં જ ઘૂંટાઈ ગયું હોય. શું ખબર કે અત્યારે માફી માંગીને જતા રહ્યો છો, આ 2-3 મહિના પછી પાછું ઉથળો મારે અને તમારો મગજ પાછો ઘવાઈ જાય. ના ના, હવે એવું નહીં થાય. મારી દીકરીને મોકો આપો. હું ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકું. અને હું મારી દીકરી સાથે તમે કહેશો ને તો આખી જિંદગી વાત નહીં કરું, પણ મારી દીકરીને સ્વીકારી લો. ના વેવાણ, એવું ન હોય બેટા. જો તું મારી વાત સાંભળ, અમે એવું નથી ઈચ્છતા કે તમે તમારી દીકરીના ઘરે ન આવો ને વેવાણ ન રાખો. તમે આવો જાઓ અને સંભાળ લેતા રહ્યો. હરેક માની ફરજ હોય છે કે દીકરીની સંભાળ લેતી હોય છે, અને દીકરી એની માને એની દુઃખની વાત ન કરે તો કોને કરે? હા, હું માનું છું કે ઘણા ઘરમાં એની સાસુનો વાંક હોય છે, પણ બધી સાસુ સરખી ના હોય અને બધી જેઠાણી પણ સરખી ના હોય. અમારા ઘરમાં તો સુખ શાંતિ રહી ને બસ, અમારે બીજું કાંઈ નથી જોતું. અને તમે આજ પછી કોઈ દિવસ તમારી દીકરીને નબળા સંસ્કાર નહીં આપતા ને નબળી વાત નહીં કરતા. અને સ્વીટી, તમારી દીકરી છે ને એ અમારા ઘરની વહુ છે અને અમારા કુળની આબરૂ છે. એને કંઈ પણ થાય તો એની જવાબદાર અમે હોઈએ. કાલ સવારે અમારા ઘરમાં કંઈ પણ ઊંચ નીચ થઈ હોત તો વાંક અમારો આવત. કોઈ એમ ન કહેત કે એની મમ્મીએ ચડાવી છે. બસ આટલી મારી વિનંતી છે. તમારી દીકરીને તમે હંમેશા હાસી સલાહ આપજો. એનું ઘર ન ભાંગે એનું ધ્યાન રાખજો. કદાચ એ ભૂલ કરે અને એનો વાંક ન હોય ને અમે કહીએ તો પણ તમે એને એવી સલાહ આપજો કે બેટા બે વેણ સાંભળી લેજે, પણ તારા ઘરમાં તું ઝઘડો નહીં કરતી. બસ એટલે એનો ઘર સંસાર કોઈ દિવસ નહીં ભાંગે. આ તો તમારી દીકરી નસીબદાર છે કે એને આવું સાસરું મળ્યું. બાકી જો બીજે ઘરે ગઈ હોત ને તો તમને ખબર પડે, પણ છતાંય આવું સારું સાસરું મળ્યું. તમને તો એની કદર જ નહોતી ને. તમને તો એમ હતું કે આ લોકો કેમ સુખથી રહે છે, કેમ બધા આનંદથી રહે છે, આપણે એના ઘરમાં ફાટ પડાવો. બસ એ જ મનસાથી તમારી પહેલેથી. અને તમારે તો નાનપણથી આને બસ જે ભૂ પાતા હતા એટલું જ પીતી હતી. એટલે એમાં બિચારી સ્વીટીનો કંઈ વાંક ન કહેવાય, વાંક બધો જ તમારો જ કહેવાય. કહ્યું ને કે મારો વાંક છે, પણ હવે ક્યારેય આવું નહીં થાય એની બાહેધરી હું આપું છું. મારી દીકરીને સ્વીકારી લો. મમ્મી, જવાય. પપ્પા,
તમે કહો તો હું તમારા પગે પડીને માફી માંગવા તૈયાર છું. ના ના પણ મને ખબર છે મારી બધી વાતમાં ભૂલ છે. હવે સાસરીમાં આવ્યા પછી આ ઘર મારું પોતાનું છે એમ કરીને મારે રહેવાનું હતું, નહીં કે મારે મારી મમ્મીની બધી વાત સાંભળવાની હતી. પણ મને છેલ્લો મોકો આપો પ્લીઝ દેવેન. હા કંઈ વાંધો નહીં. મમ્મી પપ્પા જે નક્કી કરે ને એ રાઈટ. દેવેન, જો તમે ચિંતા ના કરો, હું સમજાવી લઈશ એને. પણ હા, હવે ધ્યાન રાખજો. હવે જે થયું છે એ થઈ ગયું, પણ હવે પછી આવું કંઈ ના થાય. અને હા સ્વીટી, આજ પછી અમે કેવી અમે ચિંધી એ કામ નથી કરવાનું, પણ તારી જેઠાણી કે એમ જ તારે કરવાનું છે. હા, હું વચન આપું છું કે આજથી મારા સાસુ અને મારી જેઠાણી એને હું જે રીતના કહેશે ને દરેક કામ કરવા તૈયાર થઈશ. અને તમારી આગળ પણ મેં ના બોલવાના કેટલા વેણ કીધા છે, માફ કરજો ભાભી. કંઈ વાંધો નહીં સ્વીટી, બસ તને તારા ભૂલનું પ્રાશ્ચિત છે, એનાથી વધારે કંઈ જ નથી અમારા માટે. ચાલો ત્યારે હું રજા લઉં. તમે મારી દીકરીને સ્વીકારીને મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. વિવાન, જય શ્રી કૃષ્ણ. ના ના વેવાણ, એમ નથી જવાનું. હવે આવ્યા છો ને તો મસ્ત મીઠું ધાન ખાઈને જવાનું છે. આમ તમે જાઓ ને સારું ન લાગે. પણ આ દીકરીના ઘરનું પાણી તો શું જમવાનું? હા, પાણી ના પી શકાય પણ જમીને જજો. આમ પણ હા, તમારી દીકરીને રાંધતા આવડે છે કે નહીં એ પણ અમને લોકોને નથી ખબર હજી. હા, તો આજે એના હાથે જ રસોઈ બનાવડાવી. જાઓ તમે ફટાફટ રસોઈની તૈયારી કરો, અમે લોકો બેસીએ. બેસો બેસો વેવાણ, બેસો.